नमस्कार मित्रों, आ वीडियो ની અંદર આપણે ચેપ્ટર નંબર 5 જે છે કાર્ય ઊર્જા અને પાવર એનું ક્વિક રિવિઝન કરશું અને એના નીટ ના જે પીવાયક્યુઝ છે એની ચર્ચા કરશું। ચાલો, સૌથી પહેલો ટોપિક જે છે કાર્ય। તો સૌથી પહેલું કાર્ય જે છે આપણે શીખશું અહીંયા અચળ બળ માટે, બરાબર। એટલે કે બળનું મૂલ્ય જે છે એ જ્યારે અચળ હોય, બળ બદલાતું હોવું જોઈએ નહીં। તો એવા કેસની અંદર કાર્યનું સૂત્ર આપણે શું લખીએ છીએ? W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, અથવા તમે આને આવી રીતે લખી શકો W બરાબર F ડોટ ડી। ડોટ દૂર કરીને આપણે આવી રીતે લખી શકીએ F D cos થીટા, જ્યાં થીટા એ F અને D વચ્ચેનો ખૂણો છે, એટલે કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે। તો બળ અને બળની દિશામાં થતા સ્થાનાંતરના ગુણાકારને જે છે આપણે શું કહીએ છીએ? કાર્ય કહીએ છીએ। તો આ કાર્યનું સૂત્ર શેની માટે છે? જ્યારે બળ જે છે એ અચળ, સમગ્ર પરિસ્થિતિ દરમિયાન બળ જે છે એ બદલાવવું જોઈએ નહીં। તો કાર્યની જે વ્યાખ્યા છે કે બળ અને બળની દિશામાં થતા સ્થાનાંતરના ગુણાકારને શું કહેવાય? કાર્ય। કાર્યનો એકમ જૂલ છે, કાર્ય અદિશ રાશિ છે, એનું પારિમાણિક સૂત્ર m1L2T-2 થશે। હવે ઘણા કેસ જે છે એવા હોય કે જ્યારે બળ જે છે એ અમુક એંગલે લાગતું હોય, દાખલા તરીકે અહીંયા બળ આવી રીતે લગાડવામાં આવે છે જેનો એક્સ અક્ષ સાથે જે છે એ થીટા જેટલો ખૂણો બને છે। તો અહીંયા બળ બે ઘટકોમાં વહેંચાઈ જશે, એક જે છે F cos થીટા, એક ઉપરની તરફ જે છે F sin થીટા। તો હવે સ્થાનાંતર આ દિશામાં થાય છે બ્લોકનું, તો કાર્યની ગણતરી કરતી વખતે મારે બળનો કયો ઘટક લેવો પડે? સ્થાનાંતરની દિશાનો ઘટક લેવો પડે। તો સ્થાનાંતરની દિશામાં બળનો ઘટક કયો છે? F cos થીટા। તો કાર્ય આપણને આવી રીતે મળશે। એટલે ખાસ એ જરૂરી છે કે બળ આપણે કયું લેવાનું છે કે જે સ્થાનાંતરની દિશામાં હોય, એટલે કે જ્યારે બળના ઘટકો પડતા હોય ત્યારે। બાકી નોર્મલ તો આપણે બળ ગુણ્યા સ્થાનાંતર સીધું યાદ રાખીએ છીએ। ચાલો આગળ વાત કરીએ તો કાર્ય જે છે એ આપણને ક્યારે ધન મળે, ક્યારે ઋણ મળે અને ક્યારે શૂન્ય મળે। તો સૌથી પહેલી વાત કે કાર્ય શૂન્ય ક્યારે મળશે? તો એક સીધી વાત છે કે ભાઈ બળ 0 હોય, ધારો કે કોઈ પદાર્થ પર બળ લગાડો જ નહીં તો સ્થાનાંતર થશે નહીં, એટલે બળ 0 હોય તો પણ કાર્ય 0 હશે। બીજો કેસ, બળ લગાડીએ છીએ પણ સ્થાનાંતર 0 છે, દાખલા તરીકે કોઈ દિવાલ હોય તો દિવાલ ઉપર તમે ગમે એટલું બળ લગાડશો, દિવાલનું સ્થાનાંતર થશે નહીં। તો એવા કેસમાં સ્થાનાંતર 0 છે તો કાર્ય જે છે એ પણ શું કહેવાશે? 0। અને ત્રીજો કેસ છે જ્યારે F અને D જે છે એ પરસ્પર લંબ હોય, કારણ કે કાર્યનું જે સૂત્ર આપણે લખ્યું W બરાબર FD cos થીટા, તો F અને D પરસ્પર લંબ હોય, બરોબર। તો એવા કેસમાં આ બળ વડે થતું કાર્ય જે છે એ શું કહેવાય? શૂન્ય કહેવાય। કેમ કે પદાર્થ ઉપર એક કરતા વધારે બળો લાગતા હોય તો એવા કેસ આવે કે ઘર્ષણ બળ વડે થતું કાર્ય મેળવો, બાહ્ય બળ વડે થતું કાર્ય મેળવો। તો હું જ્યારે એવી વાત કરું છું કે આ બળ F વડે થતું કાર્ય, તો આ બળ F માટે D જે છે એને લંબ છે, બરોબર। તો આ F વડે થતું કાર્ય જે છે એ શું થશે? શૂન્ય, કારણ કે થીટા 90 છે, cos 90 0 થશે, બરોબર। એટલે આવા કેસમાં આપણને કાર્ય જે છે એ શૂન્ય મળે છે। હવે કાર્ય ધન ક્યારે મળે? તો સીધી વાત છે કે બળની દિશામાં સ્થાનાંતર થતું હોય અથવા તો સ્થાનાંતરની દિશામાં જે બળ લાગતું હોય એ બળ વડે થતું કાર્ય જે છે એ કેવું હોય? શૂન્ય, કાર્ય ધન હોય। એટલે F અને D જે છે એક દિશામાં હોવા જોઈએ। બીજા કેસમાં આપણે કેવું હોય તો થીટા બરાબર 0 હોય તો, બરોબર, કારણ કે F અને D એક જ દિશામાં હોય તો બંને વચ્ચેનો ખૂણો 0 હશે, એટલે થીટા બરાબર 0 માટે કાર્ય ધન મળશે। ત્રીજી વસ્તુ કેવી હોય આપણે તો થીટા લેસ ધેન 0 લેસ ધેન થીટા લેસ ધેન 90, એટલે કે 0 થી 90 વચ્ચેનો જે ખૂણો હોય ત્યારે કાર્ય આપણને ધન મળે, કારણ કે ત્યારે કોસની કિંમત જે છે કેવી હોય? ધન હોય। અને અહીંયા હું 0 માટે ઇક્વલ ટુ લઈ શકું, કારણ કે થીટા 0 હોય ત્યારે પણ કાર્ય જે છે મને કેવું મળશે? ધન। તો આવી રીતે પણ તમે શરત લખી શકો છો કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન 90 માટે આપણને કાર્ય જે છે ધન મળશે।
તો હવે કાર્ય ઋણ ક્યારે મળશે? તો કે સ્થાનાંતરની વિરોધી દિશામાં લાગતા બળ વડે થતું કાર્ય હંમેશા ઋણ હોય. જેમ કે ઘર્ષણ બળ વડે થતું કાર્ય, કારણ કે ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરોધી દિશામાં લાગતું હોય. એટલે થીટા બરાબર 180 અથવા તો પાઈ માટે કાર્ય જે છે એ કેવું મળશે? આપણને ઋણ મળશે. ડી અને એફ જે છે પરસ્પર વિરોધી દિશામાં હોય. એને આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ, 90 લેસ દેન થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ 180 એટલે રેડિયનમાં આપણે એને પાઈ કહીએ. એટલે 90 થી 180 ની વચ્ચે જ્યારે ખૂણો હશે ત્યારે કાર્ય આપણને ઋણ મળશે, અને 180 હશે ત્યારે પણ કાર્ય ઋણ જ મળવાનું છે. ચાલો, ક્લિયર થાય છે? એની પછીની વાત જે છે ચલ બળ વડે થતું કાર્ય. હવે સૌથી પહેલા આપણે અચળ બળ વડે થતા કાર્યની વાત કરી. તો વ્યવહારમાં મોટા ભાગે બળનું મૂલ્ય કેવું હોય છે? ચલ, એટલે કે બળ જે છે બદલાતું રહેતું હોય. તો આવા કેસમાં આપણે કાર્ય સૈદ્ધાંતિક રીતે કઈ રીતે મેળવવાનો પ્રયાસ કરીએ? તો કે એક સૂક્ષ્મ dx જેટલું નાના સ્થાનાંતર કરીએ, અને સૂક્ષ્મ સ્થાનાંતરમાં થતું કાર્ય જે છે એ સૂક્ષ્મ હોય. બળ ગુણ્યા સ્થાનાંતર એટલે f into dx. અને સૂક્ષ્મ સ્થાનાંતરમાં આપણે બળ જે છે એ અચળ ગણી શકીએ. આવું સૂક્ષ્મ સ્થાનાંતર કરતા કરતા આપણે એક પોઈન્ટ થી બીજા પોઈન્ટ સુધી જે છે એ પહોંચીએ. એટલે આવા ઘણા બધા કાર્યો મળે, અને એનો સરવાળો કરીએ એટલે કે સંકલન કરીએ તો આપણને કુલ કાર્ય મળે. એટલે ચલ બળ વડે, એટલે કે વ્યવહારમાં જ્યારે પણ બળનું મૂલ્ય બદલાતું હોય ત્યારે કાર્ય મેળવવા માટેનું સૂત્ર છે W બરાબર સંકલન x1 થી x2 f ડોટ dx. dx અહીંયા આપણે જે સૂક્ષ્મ સ્થાનાંતર લીધું હતું x1 એટલે આપણો પ્રારંભિક પોઈન્ટ, x2 એટલે આપણો અંતિમ પોઈન્ટ. જો f વિરુદ્ધ તમે x નો આલેખ દોર્યો હોય તો એ આલેખ વડે ઘેરાતું જે ક્ષેત્રફળ છે એ તમને કાર્યનું મૂલ્ય આપે છે. MCQ એની માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખનું ક્ષેત્રફળ આપણને કાર્યનું મૂલ્ય આપે છે. ચાલો, એની પછી ચેપ્ટરની અંદર ગતિ ઉર્જાની આપણે વાત કરીએ. તો ગતિ ઉર્જાનું સૂત્ર જે છે, ગતિ ઉર્જા જેને આપણે દર્શાવીએ છીએ k વડે, અને એનું સૂત્ર જે છે શું છે? 1/mv². m એટલે પદાર્થનો દળ, v એટલે પદાર્થનો વેગ, એટલે કે દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને આપણે ગતિ ઉર્જા કહીએ. આ ગાણિતિક વ્યાખ્યા થઈ. હવે એની આપણે થિયોરેટિકલ વ્યાખ્યાની વાત કરીએ તો ગતિમાન પદાર્થ સાથે સંકળાયેલી ઉર્જાને આપણે શું કહીએ છીએ? ગતિ ઉર્જા. અથવા તો ગતિમાન પદાર્થને સ્થિર કરવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય? એની ગતિ ઉર્જા કહેવાય. એટલે ગતિ ઉર્જાનું સૂત્ર આપણે લઈએ છીએ 1/mv². બરાબર. એના પરથી આપણે કાર્ય ઉર્જા પ્રમેયની વાત કરીએ તો કાર્ય ઉર્જા પ્રમેય આપણને શું કહે છે કે પદાર્થ પર થયેલું કાર્ય એ પદાર્થની ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે. એટલે કે W બરાબર ડેલ્ટા કે. ડેલ્ટા કે એટલે અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા, kf માઇનસ ki અથવા તો k2 માઇનસ ki, એવી રીતે જે છે એ તમે દર્શાવી શકો. તો આ કાર્ય ઉર્જા પ્રમેય છે. એટલે કે કાર્યનું મૂલ્ય હંમેશા પદાર્થની ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે. W બરાબર ડેલ્ટા કે, એને આપણે કાર્ય ઉર્જા પ્રમેય કહીએ છીએ. ચાલો, એની પછી જે છે સ્થિતિ ઉર્જાની આપણે વાત કરીએ તો કોઈ પદાર્થને કોઈ સંદર્ભ સપાટીથી જ્યારે આપણે h ઊંચાઈએ લઈ જઈએ તો એમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા v બરાબર કેટલી થાય? mgh થાય. બરોબર. એટલે સ્થિતિ ઉર્જાનું આ સૂત્ર છે કે સંદર્ભ સપાટીએથી h ઊંચાઈએ રહેલા m દળના પદાર્થની સ્થિતિ ઉર્જા કેટલી થશે? mgh થશે. બરોબર. અને જે રીતે કાર્ય ઉર્જા પ્રમેય ગતિ ઉર્જા માટે છે એ જ રીતે કાર્ય ઉર્જા પ્રમેય જે છે એ સ્થિતિ ઉર્જા માટે છે. એટલે W બરાબર આપણે શું લખી શકીએ? ડેલ્ટા V. એટલે કે કાર્ય જે છે એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. આગળ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમમાં આપણે વધારે વાત કરશું આની. બરોબર. તો કાર્ય ઉર્જા પ્રમેય આપણે સ્થિતિ ઉર્જાના ફેરફાર માટે પણ સમજી શકીએ છીએ.
હવે જો સ્થિતિ ઉર્જા અને બળ વચ્ચેના સંબંધની વાત કરીએ તો એ છે F બરાબર -ΔV/ΔH, એટલે કે સ્થાનાંતરની સાપેક્ષે તમે ઉર્જાનું વિકલન કરો તો તમને શું મળશે? બળ મળશે. ફરીને કહું છું, આને ગાણિતિક રીતે કેમ યાદ રાખીએ કે તમે સ્થાનાંતરની સાપેક્ષે સ્થિતિ ઉર્જાનું વિકલન તમે કરશો તો તમને શેનું મૂલ્ય મળશે? બળનું. એનાથી ઊંધું કે બળનું સંકલન તમે કરશો તો તમને શું મળશે? ઉર્જા. અને ઉર્જા એટલે શું થાય? કાર્ય. તો હમણાં જ આપણે ચલ બળ વડે થતા કાર્યમાં શીખ્યા કે બળનું સંકલન કરવાથી શું મળે છે? આપણને કાર્ય મળે છે. ચાલો એની પછી આપણે વાત કરીએ તો સંરક્ષી બળ અને અસંરક્ષી બળ. તો સંરક્ષી બળ અથવા સંરક્ષી ક્ષેત્ર કોને કહેવાય? તો કે જે બળ દ્વારા થતું કાર્ય માર્ગ પર આધારિત ન હોય, ફક્ત પ્રારંભિક અને અંતિમ બિંદુ પર આધારિત હોય. એટલે કે દાખલા તરીકે કોઈ પદાર્થને આપણે x1 સ્થાનેથી x2 સ્થાને લઈ જઈએ છીએ તો માર્ગ જે છે આવી રીતે સીધો હોઈ શકે, આવી રીતે પણ હોઈ શકે, અથવા આમ પણ હોઈ શકે. પણ આ બધી પરિસ્થિતિમાં પ્રારંભિક અને અંતિમ બિંદુ જે છે એ સમાન છે, એટલે કાર્યનું મૂલ્ય જે છે એ સમાન રહેશે. તો જો કાર્યનું મૂલ્ય સમાન રહેતું હોય, માર્ગ આપણે કોઈ પણ પસંદ કરીએ તો એ વખતે જે બળ લાગે છે એ બળને સંરક્ષી બળ કહેવાય, અથવા ત્યાં જે ક્ષેત્ર છે એને સંરક્ષી ક્ષેત્ર કહેવાય. તો સંરક્ષી બળ કે સંરક્ષી ક્ષેત્ર એટલે જેમાં કાર્ય જે છે માર્ગ ઉપર આધારિત નથી, જેમ કે વિદ્યુત ક્ષેત્ર છે, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર છે, સ્પ્રિંગ બળ છે. આ બધા જે છે એ સંરક્ષી બળો છે. વિદ્યુત બળ, ચુંબકીય બળ, ગુરુત્વીય બળ, સ્પ્રિંગ બળ આ સંરક્ષી બળ છે. તો અસંરક્ષી બળ કોને કહેવાય? તો કે જેમાં કરવું પડતું કાર્ય જે છે એ માર્ગ ઉપર આધારિત હોય, અથવા જે બળ વડે થતું કાર્ય માર્ગ પર આધારિત હોય એને અસંરક્ષી બળ કહેવાય. જેમ કે ઘર્ષણ બળ. બરોબર, જુદા જુદા માર્ગ પર ઘર્ષણ જુદું જુદું હોઈ શકે, તો થતું કાર્ય જે છે એ પણ જુદું જુદું હોઈ શકે. તો ઘર્ષણ બળ જે છે અસંરક્ષી બળના ઉદાહરણમાં આવે છે. ચાલો એની પછી આપણે સમજીએ યાંત્રિક ઉર્જા. હવે યાંત્રિક ઉર્જા આપણે કોને કહીએ છીએ? તો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો જે સરવાળો છે એને શું કહેવાય? પદાર્થની યાંત્રિક ઉર્જા અથવા પદાર્થની કુલ ઉર્જા. કોઈ પણ પદાર્થની કુલ ઉર્જા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરવાથી મળે, અને એ કુલ ઉર્જાને આપણે શું કહીએ છીએ? યાંત્રિક ઉર્જા. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે કે અલગ કરેલા તંત્રમાં કુલ યાંત્રિક ઉર્જા જે છે એ અચળ રહે છે. એટલે કે તંત્રની પ્રારંભિક યાંત્રિક ઉર્જા બરાબર શું થાય? તંત્રની અંતિમ યાંત્રિક ઉર્જા. અથવા એમ પણ કહી શકો કે જે તંત્ર પર સંરક્ષી બળ વડે કાર્ય થાય છે એ તંત્રની યાંત્રિક ઉર્જા અચળ રહે છે. પ્રારંભિક યાંત્રિક ઉર્જા મારે લખવી હોય તો પ્રારંભિક ગતિ ઉર્જા વત્તા પ્રારંભિક સ્થિતિ ઉર્જા. એવી રીતે અંતિમ યાંત્રિક ઉર્જા લખવી હોય તો અંતિમ ગતિ ઉર્જા વત્તા અંતિમ સ્થિતિ ઉર્જા. તો આ જે છે એ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ છે કે તંત્રની કુલ યાંત્રિક ઉર્જા જે છે એ અચળ રહે છે, અને તમે કોઈ પણ પોઈન્ટ માટે એને સરખાવી શકો. ખ્યાલ આવે છે? ચાલો એની પછી જે છે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. ચાલો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાની આપણે વાત કરીએ તો સ્પ્રિંગ જે છે એ સ્થિતિસ્થાપક પદાર્થ છે, એટલે એની અંદર જે ઉર્જા સંગ્રહ પામશે એને આપણે સ્થિતિસ્થાપકીય ઉર્જા કહીશું. ધારો કે એક સ્પ્રિંગ સાથે અહીંયા મેં બ્લોક બાંધેલો છે અને આ બ્લોક અત્યારે સંતુલન સ્થિતિમાં એટલે કે x બરાબર 0 વાળી સ્થિતિમાં છે. તો અહીંયાથી ધારો કે સ્પ્રિંગ જે છે એને આપણે x જેટલી ખેંચીએ છીએ, એટલે કે સ્પ્રિંગમાં ખેંચાણ ઉત્પન્ન કરીએ છીએ. આ x0 છે તો એની જમણી બાજુ જે છે આપણે x ધન ગણશું, એની ડાબી બાજુ જે છે x જે છે આપણે ઋણ ગણશું.
બરાબર. તો જ્યારે સ્પ્રિંગને આપણે ખેંચશું તો સ્પ્રિંગની અંદર એક બળ ઉત્પન્ન થશે જે સ્પ્રિંગને મૂળ સ્થિતિમાં લઈ જવા માટે પ્રયત્ન કરશે, જેને આપણે સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ કહીએ છીએ. તો સ્પ્રિંગને જ્યારે ખેંચવામાં આવે ત્યારે પુનઃસ્થાપક બળ જે છે એની વિરોધી દિશામાં, એટલે કે ઋણ બાજુ લાગતું હશે. એક્સ ધન છે ત્યારે એફ ઋણ બાજુ લાગતું હશે. એટલે જો આપણે એફ વિરુદ્ધ એક્સ નો આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ સ્પ્રિંગ માટે, બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ, તો એક્સ ધન છે અને એફ જે છે એ ઋણ છે. એટલે એફ ઋણ ક્યાં આવશે? અહીંયા આવશે અને એક્સ ધન અહીંયા. તો આલેખ મારે ક્યાં દોરવો પડે? ચોથા ચરણમાં. અને હુકના નિયમ પ્રમાણે કે પુનઃસ્થાપક બળ જે છે એ સ્પ્રિંગના સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરોધી દિશામાં હોય છે, જેની માટે આપણે માઇનસ નિશાની મૂકીએ છીએ. તો એફ બરાબર થશે માઇનસ કે એક્સ, જ્યાં કે જે છે એને સ્પ્રિંગનો બળ અચળાંક અથવા તો બળ અચળાંક કહેવામાં આવે છે. એનો એકમ ન્યૂટન પ્રતિ મીટર થાય છે. ચાલો, જેમ એક્સ વધશે એમ એફ વધતું જશે. એટલે જેમ વધારે સ્પ્રિંગને ખેંચશો એમ એફ જે છે એ વધતું જશે. એટલે આલેખ જે છે આવી રીતે રેખીય મળશે. ક્યારે? તો કે જ્યારે સ્પ્રિંગ જે છે એને ખેંચવામાં, હવે એ જ સ્પ્રિંગ જે છે એને ધારો કે આપણે એક્સ જેટલું સંકોચન આપીએ છીએ. શું કરીએ છીએ? એક્સ જેટલું સંકોચન આપીએ છીએ. તો અત્યારે એક્સ ઋણ છે, બરોબર. ત્યારે પુનઃસ્થાપક બળ જે છે આ બાજુ લાગશે, એટલે કે ધન બાજુ લાગશે. તો સંકોચનની સ્થિતિમાં એફ વિરુદ્ધ એક્સ નો આલેખ દોરવું તો એક્સ ઋણ અને એફ ધન. તો એફ ધન અને એક્સ ઋણ, એટલે બીજા ચરણમાં મારે આલેખ દર્શાવવો પડશે. અને જેમ એક્સ વધશે એફ વધતું જશે. એટલે આ આલેખ પણ આપણને રેખીય જ મળવાનો. પણ આ આલેખ જે છે એ શેનો છે? સંકોચનનો આલેખ છે, બરોબર. તો સ્પ્રિંગ માટે, ખેંચાણ અને સંકોચન માટે આવી રીતે આપણને આલેખ મળે છે, બરોબર. હવે જો સ્પ્રિંગની અંદર સંગ્રહ થયેલી ઉર્જાની વાત કરીએ તો એ ઉર્જાનું સૂત્ર થાય 1/kx², બરોબર. જ્યાં કે જે છે બળ અચળાંક છે. એટલે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા એના સ્થાનાંતરના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે જો એની માટે તમે યુ વિરુદ્ધ એક્સ નો આલેખ જે છે એ દોરો તો એ આલેખ એક્સ 0 હોય ત્યારે સ્થિતિ ઉર્જા જે છે એ 0. હવે જેમ એક્સ વધશે એમ સ્થિતિ ઉર્જા જે છે એ વધતી જશે, બરોબર. એટલે આલેખ આપણને આવો મળશે. હવે આ આલેખ જે છે એ મેં ખેંચાણ માટેનો દોરેલો છે. હવે જો સ્પ્રિંગનું સંકોચન કરીએ તો જેમ સ્પ્રિંગ વધારે સંકોચાશે એમ એક્સ વધતો જશે સંકોચનમાં, બરોબર. એમ ઉર્જા વધતી જશે. એટલે સંકોચન માટે પણ આપણને આવી જ રીતે આલેખ મળશે. તો સ્પ્રિંગ માટે આ યુ વિરુદ્ધ એક્સ નો આલેખ જે છે એ આપણે દર્શાવ્યો. આ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે 1/kx². ચાલો, ક્લિયર થાય છે? એની પછી જે છે આપણે પાવરની વાત કરીએ. હવે અત્યાર સુધી આપણે કાર્ય અને ઉર્જાની વાત કરી. કાર્ય જે છે એ સમય પર આધારિત નથી, બરોબર છે. પણ પાવર આપણે કોને કહીએ છીએ? તો કે કાર્ય કરવાના દરને પાવર કહેવાય, અથવા એકમ સમયમાં થતા કાર્યને આપણે પાવર કહીએ. એટલે પાવરનું સૂત્ર જે છે એ W/T આપણે લઈએ. આના જ પરથી એક બીજું સૂત્ર આપણે P બરાબર મેળવી શકીએ F/V, જ્યાં F જે છે બળ છે, V જે છે પદાર્થનો વેગ છે. તો આ પાવરના સૂત્રો છે. પાવર અદિશ રાશિ છે, એનો એકમ જૂલ પ્રતિ સેકન્ડ અથવા તો વોટ છે. પાવર જે છે એનો ઇલેક્ટ્રોનિક પરિપથ માટે એકમ જે છે આપણે વોટ લઈએ છીએ, બરોબર છે. હવે પાવરના બીજા પણ એકમો છે, જેમ કે ઇલેક્ટ્રોનિક પરિપથ માટે આપણે એનો એકમ જે છે વોટ કીધો, બરોબર છે. પણ ઉષ્મા એન્જિન ને એની માટે આપણે વાત કરીએ તો એની માટે એનો એકમ જે છે એ હોર્સ પાવર છે. અને 1 હોર્સ પાવર એટલે કે 1 HP જે છે બરાબર 746 વોટ જે છે એ થાય, બરોબર. તો પાવરના અલગ અલગ આવા એકમો છે. હવે પાવર ઉપરથી આપણને કાર્યનું પણ સૂત્ર મળે. P બરાબર થશે W/T. તો W બરાબર થશે P × T. હવે આના પરથી
પાવર જે છે એનો એકમ આપણે લઈએ છીએ વોટ, સમયનો એકમ લઈએ છીએ સેકન્ડ. પણ પાવરનો એકમ વોટ લેવાની બદલે હું કિલોવોટ લઉં એટલે કે 1000 વોટ લઉં, અને સમયનો એકમ જે છે સેકન્ડ લેવાની બદલે કલાક લઉં, તો કાર્યનો એક નવો એકમ જે છે એ શું બનીને આવશે? કિલોવોટ અવર. અને 1 કિલોવોટ અવરને આપણે 1 યુનિટ કહીએ છીએ. એટલે કે 1000 વોટના દરે 1 કલાકમાં કરેલા કાર્યને 1 કિલોવોટ અવર કહેવાય. અને 1 કિલોવોટ અવર એટલે એને 1 યુનિટ કહેવાય. એટલે આ ધ્યાનથી સમજજો કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે એનો જે પાવર છે અને સમયનો ગુણાકાર જ્યારે 1000 થશે ત્યારે 1 કિલોવોટ અવર કહેવાય, અને ત્યારે 1 યુનિટ જેટલી વીજળી જે છે એ ખર્ચે છે. એટલે સમજો, દાખલા તરીકે કોઈ વસ્તુનો પાવર જે છે 500 વોટ હોય, બરોબર, તો 1 યુનિટ વીજળી ક્યારે ખર્ચશે? તો કે જ્યારે પાવર અને સમયનો ગુણાકાર જે છે એ 1000 થાય. તો પાવર 500 છે તો સમય હું લઉં 2 કલાક, એટલે 500 ગુણ્યા 2 એટલે 1000 થઈ જશે. એટલે એનો અર્થ એવો થયો કે આ જે વસ્તુ છે એ 2 કલાકની અંદર 1 યુનિટ જે છે એ વીજળી ખર્ચશે. એટલે પાવર અને સમયનો ગુણાકાર જ્યારે 1000 થાય ત્યારે 1 યુનિટ જે છે એ વીજળી ખર્ચાશે. અને 1 કિલોવોટ અવર એટલે 3.6 ગુણ્યા 10⁶ જૂલ જે છે એ ઉર્જા થશે. બરાબર, 1 કિલોવોટ અવર એટલે કેટલું થશે? 3.6 ગુણ્યા 10⁶ જૂલ ઉર્જા. ચાલો, ક્લિયર થાય છે પાવર વિશેની વાત. એની પછી આપણે વાત કરીએ સંઘાતની. તો સંઘાત જે છે એટલે કે જ્યારે 2 પદાર્થોની અથડામણ થતી હોય. હવે સંઘાતની અંદર 2 સંઘાત આપણે સમજવાના છે, એક સ્થિતિસ્થાપક અને એક અસ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક એટલે જેમાં ગતિ ઉર્જાનું સંપૂર્ણ સંરક્ષણ થતું હોય, એટલે તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા અને તંત્રની અંતિમ ગતિ ઉર્જા જે છે એ સમાન, તો એને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. અસ્થિતિસ્થાપક સંઘાતની અંદર ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. હા, પણ એ ધ્યાન રાખવાનું કે સંઘાત કોઈ પણ હોય, વેગમાનનું તો હંમેશા સંરક્ષણ થવાનું છે. એટલે સ્થિતિસ્થાપક સંઘાત હોય કે અસ્થિતિસ્થાપક, વેગમાનનું સંરક્ષણ બધી જ જગ્યાએ થતું. બરાબર. હવે એમાં સૌપ્રથમ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની આપણે વાત કરીએ. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની. હવે તમને જે ટેક્સ્ટ બુકમાં કેસ આપેલો છે એ પ્રમાણે કે દાખલા તરીકે કોઈ એક પદાર્થ જે છે એનું દળ m2 છે અને જે સ્થિર છે, એટલે કે આ પદાર્થનો પ્રારંભિક વેગ v2i બરાબર 0, એટલે કે બીજા પદાર્થનો પ્રારંભિક વેગ જે છે એ 0 છે. બરાબર, એટલે આ પદાર્થ સ્થિર છે. એની સાથે એક m1 દળનો પદાર્થ v1i જેટલા વેગથી, v1i એટલે પહેલા પદાર્થનો પ્રારંભિક વેગ, જેથી અથડાય છે. અને અથડામણ પછી બંને પદાર્થ સમાન વેગથી એક સાથે ગતિ કરે છે. તો એવા કેસમાં ગતિ ઉર્જાનો જે ફેરફાર છે ડેલ્ટા કે, એ તમે આ સૂત્રથી મેળવી શકો. 1/m1 m2 છેદમાં m1 પ્લસ m2 ગુણાકારમાં v1i², એટલે કે પહેલા પદાર્થનો પ્રારંભિક વેગ. બરોબર. હવે આ આપણને એનસીઈઆરટી માં આપેલું છે એટલે આપણે એની ચર્ચા કરી, પણ મહત્વના જે સૂત્ર જે છે એની ચર્ચા હવે આપણે કરવાના છીએ, જે એમસીક્યુ ને એની માટે ખાસ આપણે ધ્યાન રાખવાના છે. સૌથી પહેલી વાત જે છે, મેઇન વાત, બરોબર, કે 2 પદાર્થો છે, એકનું દળ m1 છે અને એકનું દળ જે છે m2 છે. બરોબર. બંને પદાર્થનો શરૂઆતમાં વેગ, પહેલા પદાર્થનો પ્રારંભમાં વેગ v1i છે, બીજા પદાર્થનો વેગ જે છે પ્રારંભમાં v2i છે. આ એટલે ઇનિશિયલ. તો v1i અને v2i પ્રારંભિક વેગ દર્શાવે. હવે બંને પદાર્થો જે છે અથડામણ પછી બંનેનો વેગ જે છે એ બદલાણો. તો પહેલા પદાર્થનો અંતિમ વેગ એટલે v1f એટલે પહેલા પદાર્થનો ફાઇનલ વેગ. એવી રીતે બીજા પદાર્થનો અંતિમ વેગ એટલે v2f. તો સંઘાત પછી આપણે બંને પદાર્થના જો વેગ મેળવવા હોય
તો પહેલા પદાર્થનો વેગ સંઘાત પછીનો એટલે v1f આ સૂત્રથી આપણે મેળવી શકીએ m1 m2 છેદમાં m1 m2 ગુણાકારમાં v1r. ખાસ મેઇન સૂત્ર જે છે આપણે આ યાદ રાખવાના છે, બરોબર. એટલે અહીંયા પ્લસ 2m2 છેદમાં m1 m2 ઇન્ટુ v2i આ શાનું સૂત્ર છે? સંઘાત પછી પહેલા પદાર્થનો વેગ મેળવવાનો, બરોબર છે. એવી જ રીતે સંઘાત પછી બીજા પદાર્થનો વેગ મેળવવાનું સૂત્ર 2m1 છેદમાં m1 m2 ગુણાકારમાં v1i વત્તા m2 m1 છેદમાં m1 m2 ઇન્ટુ v2i આ આપણા મેઇન સૂત્ર છે. હવે આની અંદર આપણને અલગ અલગ કેસ જે છે આપેલા હોઈ શકે. જેમ કે સૌથી પહેલો કેસ કે બંને પદાર્થના દળ જે છે એ સમાન છે. હવે બંને પદાર્થના દળ જ્યારે સમાન હોય ત્યારે વેગની અદલા બદલી થઈ જાય, એટલે પહેલા પદાર્થનો વેગ બીજા પદાર્થને મળે, બીજા પદાર્થનો વેગ પહેલા પદાર્થને મળી જાય. છતાં આપણે ગણતરીથી મેળવવું હોય તો જ્યારે દળ સમાન આપ્યા હોય એટલે કે m1 બરાબર m2 બરાબર m1 તો આ સમીકરણમાં m1 m2 જે છે એ 0 થઈ જશે, એટલે આખું પદ નીકળી જશે. સેમ એવી રીતે આ સમીકરણની અંદર m2 m1 જે છે એ 0 થઈ જશે, કારણ કે દળ સરખા છે. તો ડાયરેક્ટ v1f તમને આ સૂત્રથી મળશે, આટલું જ વધશે. એવી રીતે v2f જે છે એ તમને આ સૂત્રથી મળશે. અમુક કેસમાં તમને ટેક્સ્ટ બુકમાં એવું પણ આપેલું છે કે બીજો પદાર્થ જે છે એનો પ્રારંભિક વેગ જે છે એ 0 છે, તો તમે v2i જે છે એ સમીકરણમાં શું મૂકી શકો? 0. સૌથી પહેલી મેં કયા કેસની વાત કરી? દળ સરખું હોય ત્યારે. તો આ બે પદ કેન્સલ થઈ જશે, એટલે બેયના સૂત્રમાં વધશે. હવે માની લ્યો કે બંને જે પદાર્થ છે એમાંથી પહેલા પદાર્થનો પ્રારંભિક વેગ 0 એટલે v2i તમને 0 આપ્યું છે, તો આ પદ 0 થઈ જશે, કેમ કે 0 ગુણ્યા કૌંસ એટલે 0. એવી રીતે આ પદ 0 થઈ જશે, તો સમીકરણમાં બે પહેલા પદ વધશે. એટલે મેઇન સૂત્ર તમારે યાદ રાખવાનું છે અને જે કેસ તમને કીધેલો હોય એ પ્રમાણે તમારે એની અંદર કિંમત મૂકવાની છે. એટલે સંઘાત પછી બંને પદાર્થના વેગ આ સૂત્રથી જે છે એ તમે મેળવી શકો છો. હવે જો હલકા પદાર્થ સાથે ભારે પદાર્થ સાથે જ્યારે હલકો પદાર્થ અથડાય છે, આવો પણ આપણને કેસ આપેલો છે. તો ભારે પદાર્થ સાથે જ્યારે હલકો પદાર્થ અથડાય છે તો ભારે પદાર્થના વેગમાં બહુ ફેરફાર થતો નથી. એમાં વેગ જે છે કોનો બદલાશે? હલકા પદાર્થનો વેગ જે છે વધારે બદલાશે. ચાલો એની પછી જે છે દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતની વાત કરીએ. હવે અત્યાર સુધી આપણે જે વાત કરીને એક પરિમાણિક સંઘાતની હતી. કઈ રીતે એક પરિમાણિક? કે ભાઈ આ બે પદાર્થો છે તો આ એક જ રેખા પર ગતિ કરે છે, અથડામણ પછી પણ આ જ રેખા પર એની ગતિ જાળવી રાખશે, એટલે એક જ ડાયરેક્શનમાં ગતિ થાય. એટલે આ એક પરિમાણિક ગતિ માટેની વાત હતી અત્યાર સુધી. હવે દ્વિપરિમાણિક આપણે સંઘાતની વાત કરીએ કે ભાઈ આ m2 દળનો પદાર્થ છે જે પ્રારંભમાં સ્થિર છે, તો v2i બરાબર શું થશે? 0. આ m1 દળનો પદાર્થ છે જેનો પ્રારંભિક વેગ v1i છે, બરોબર. હવે આ m1 દળનો પદાર્થ બીજા પદાર્થ સાથે અથડાય છે, જેના લીધે પહેલો પદાર્થ અથડામણ પછી આ દિશામાં ગતિ કરે છે અને બીજો પદાર્થ જે છે આ દિશામાં ગતિ કરે છે. અને અથડામણ પછી પહેલા પદાર્થનો વેગ v1f છે, બીજા પદાર્થનો વેગ જે છે v2f. તો અહીંયા તમે જોઈ શકો કે x અક્ષ અથવા સમક્ષિતિજ સાથે અથવા એની ગતિની મૂળ દિશા સાથે પહેલો પદાર્થ θ1 જેટલો ખૂણો બનાવે છે, એવી રીતે બીજો પદાર્થ જે છે θ2. એટલે આ દ્વિપરિમાણિક ગતિ થઈ ગઈ. તો એવા કેસમાં આપણે વેગમાન સંરક્ષણનો નિયમ વાપરીએ x ઘટક માટે, તો આપણે લખી શકીએ m1 v1i બરાબર m1 v1f cos θ1 પ્લસ m2 v2f cos θ2. આ વેગમાનના x ઘટકો માટે છે. સેમ એવી રીતે y ઘટકો માટે લખીએ તો 0 બરાબર m1 v1f sin θ1 માઇનસ m2 v2f sin θ2.
એટલે આ વેગમાનના વાય ઘટકો માટે. અને ગતિ ઉર્જાના સંરક્ષણનો નિયમ આપણે લખવો હોય તો તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા, હવે તંત્રમાં શરૂઆતમાં પહેલો પદાર્થ જ ગતિ કરે છે, બીજો પદાર્થ સ્થિર છે, એટલે પહેલા પદાર્થની ગતિ ઉર્જા આવશે, બરાબર. પછી બંને પદાર્થ ગતિમાં છે એટલે બંનેની ગતિ ઉર્જાનો જે છે એ સરવાળો આવશે. એટલે આ ગતિ ઉર્જા સંરક્ષણનો જે આપણે નિયમ છે એ વાપરો કહેવાય. એટલે સ્થિતિસ્થાપક સંઘાત હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય તો આપણે ગતિ ઉર્જા સંરક્ષણ જે છે એનો નિયમ આ રીતે વાપરી શકીએ. તો મિત્રો, આજે છે એ ચેપ્ટર 5 જરૂરી અને મહત્વના જે છે એ બધા કોન્સેપ્ટ હતા. હવે આગળ આપણે જે છે આ ચેપ્ટરના PYQ જે છે એ સોલ્વ કરશું. આપણે આ ચેપ્ટરના હવે PYQs કરીએ. પહેલું MCQ જે છે કે એક સ્પ્રિંગની લંબાઈમાં 2 સેન્ટીમીટર જેટલો વધારો કરતા તેમાં સંગ્રહ થતી સ્થિતિસ્થાપકીય ઉર્જા U છે. એટલે પ્રારંભિક ઉર્જા U1 જે છે આપણે U કહીએ. અને એની માટે જે સ્થાનાંતર આપણને આપેલું છે x1 એ કેટલું આપેલું છે 2 સેન્ટીમીટર. હવે જો તેની લંબાઈમાં 8 સેન્ટીમીટરનો વધારો કરવામાં આવે એટલે x2 જે છે 8 સેન્ટીમીટર, તો તેની સ્થિતિસ્થાપકીય ઉર્જા એટલે U2 જે છે એ કેટલું થશે? તો આપણે બે ઉર્જાનો ગુણોત્તર લઈ લઈએ, U2/U1. U નું સૂત્ર શું થાય? 1/2 k x², એટલે અહીંયા x2² આવશે. એવી રીતે અહીંયા 1/2 k x1². બરોબર, 1/2 k જે છે એ કેન્સલ થશે તો U2 છેદમાં U1. હવે x2 કેટલું છે 8, 8 નો વર્ગ કેટલો થશે 64. નીચે છે x1 કેટલું છે 2 નો વર્ગ જે છે 4, એટલે 16 ચોકુ 64, એટલે અહીંયા 16 આવશે. તો U2 બરાબર 16 U1 ગુણાકારમાં જશે અને U1 એટલે કેટલું છે U, એટલે પહેલા કરતા ઉર્જા કેટલી થશે 16 ગણી. એટલે ઓપ્શન ડી જે છે એ આપણો સાચો આન્સર થશે. ચાલો, ક્લિયર થાય છે. એની પછી બીજો પ્રશ્ન જે છે કે 2000 કિલોગ્રામ લિફ્ટ પ્લસ વ્યક્તિઓ જેટલું મહત્તમ ભાર ધરાવતી એક ઇલેક્ટ્રિક લિફ્ટ 1.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલી અચળ ઝડપ સાથે, ચાલો, દળ જે છે ટોટલ લિફ્ટની અંદર બધું આપેલું છે 2000 કિલોગ્રામ. લિફ્ટનો વેગ જે છે આપણને આપેલો છે 1.5. અચળ ઝડપથી ગતિ કરે છે. ગતિની વિરોધી દિશામાં લાગતું ઘર્ષણ બળ એટલે સ્મોલ f 3000 ન્યૂટન છે. તો મોટર દ્વારા લિફ્ટને વોટમાં અપાતો લઘુત્તમ પાવર આપણે જે છે એ મેળવવાનો છે. હવે અહીંયા લિફ્ટ જે છે એ ઉપર તરફ ગતિ કરતી હોય એટલે વજન બળ જે છે આખું એ તો નીચેની તરફ જ આવવાનું કોઈ પણ કન્ડિશનમાં. હવે લિફ્ટ ઉપર તરફ ગતિ કરતી હોય તો એનું ઘર્ષણ બળ જે છે એ નીચે તરફ આવશે ગતિની વિરોધી દિશામાં. એટલે ટોટલ બળ અહીંયા જે લિફ્ટ પર લાગશે નીચેની તરફ એ mg પ્લસ f જેટલું. હવે m જે છે એ કેટલું છે 2000, g આપણને લેવાનું કીધું છે 10 વત્તા સ્મોલ f એટલે 3000. તો 2000 ગુણ્યા 10 એટલે 20000 વત્તા 3000 એટલે ટોટલ બળ જે છે એ 23000 ન્યૂટન જે છે એ આવશે. બરોબર. હવે મેળવવાનું છે આપણે પાવરનું સૂત્ર P બરાબર F ઇન્ટુ V. તો F જે છે કેટલું છે 23000 છે, V જે છે કેટલું છે 1.5 છે. બરોબર. ચાલો, તો 23 ગુણ્યા 15 આપણે કરી નાખીએ. 23 ગુણ્યા 15 કરશું 0 3 2 5 તેરી 15 વધી 1 5 દુ 10 ને 1 11, એટલે 5 4 અને 3. બરોબર, 1 પોઈન્ટ કાપવો પડશે એટલે 34.5. તો 23 ગુણ્યા 1.5 જે છે એનો ગુણાકાર આવશે 34.5 અને આ 10³ 3 બિંદા છે એટલે એઝ ઇટ ઇઝ. તો એને આપણે ગુણી નાખીએ તો 34500 વોટ જે છે એ આપણો આન્સર થશે. તો આન્સર એ આવશે. ચાલો, ક્લિયર? એકદમ સિમ્પલ હતું. ચાલો, એની પછી જે છે ત્રીજો પ્રશ્ન કે 1000 કિલોવોટ ટ્રાન્સમીટર દ્વારા, ચાલો, પાવર આપેલો છે P બરાબર 100 કિલોવોટ. બરોબર. તો 100 જે છે એટલે 10⁵ અને કિલો એટલે 10⁵ એટલે ટોટલ 10⁵ વોટ લખી શકાય.
દ્વારા 1 કલાકમાં, હવે 1 કલાક આપણને કીધું છે, 1 કલાક એટલે આપણે એને લખી શકીએ સેકન્ડમાં 3600 સેકન્ડ દ્વારા વિખેરિત થતી ઉર્જા. તો આ પણ બહુ ઈઝી છે. પાવરનું સૂત્ર થાય ઉર્જાના છેદમાં સમય. તો ઉર્જા એટલે પાવર ગુણ્યા સમય. બરાબર. ચાલો, તો પાવર જે છે એ 10⁵ આપેલો છે અને સમય આપણને 3600 સેકન્ડ. તો 36 ગુણ્યા આ 2 મીંડા લગાડી દઈએ તો 10⁷ થશે. તો 36 ગુણ્યા 10⁷ એટલે એવો ઓપ્શન જે છે ક્યાં જોવા મળે છે આપણને? સી માં. તો સી જે છે આપણો રાઈટ આન્સર થશે. ચાલો, એની પછી જે છે ચોથો પ્રશ્ન, ટર્બાઇનનું સંચાલન કરવા માટે 60 મીટર ઊંચાઈથી, ઊંચાઈ આપી છે આપણને h બરાબર 60 મીટર અને 15 kg પ્રતિ સેકન્ડ. kg એટલે દળ, સેકન્ડ એટલે સમય, એટલે m/s. બરોબર. દળનો દર આપેલો છે 15 કિલોગ્રામ પ્રતિ સેકન્ડના દરથી પાણી પડે છે. ઘર્ષણ બળના કારણે થતો વ્યય આપાત ઉર્જાના 10% જેટલો છે. એટલે ઘર્ષણના લીધે કેટલો વ્યય થઈ જાય છે? 10%. એટલે એનો અર્થ એવો થયો કે કેટલી ઉર્જા બાકી રહેશે? 90% જેટલી ઉર્જા જે છે એ બાકી રહેશે. ટર્બાઇનમાં કેટલો પાવર ઉત્પન્ન થશે? હવે ટર્બાઇન શું કરે છે? તો કે વિદ્યુત પાવર ઉત્પન્ન કરે છે. એટલે જ્યારે પાણીનો ધોધ એના પર પડે એટલે ટર્બાઇન ફરે, જે જનરેટરને ફેરવે અને જનરેટર દ્વારા વિદ્યુત ઉત્પન્ન થાય. એટલે ટર્બાઇનના કેસમાં આપણે એના પર પાણીનો ધોધ પાડીએ છીએ, એ એની યાંત્રિક ઉર્જા કે યાંત્રિક પાવર કહેવાય. અને એ યાંત્રિક પાવરનું શેમાં રૂપાંતરણ થશે? તો કે વિદ્યુત પાવરમાં. એટલે કોઈ પણ વસ્તુની આપણે કાર્યક્ષમતા જોતી હોય તો એનું સિમ્પલ સૂત્ર છે કે ભાઈ આઉટપુટ એના છેદમાં ઇનપુટ. હવે આઉટપુટ એટલે તમે એને શું આપો છો? દાખલા તરીકે ટર્બાઇનને ફેરવવા માટે આપણે યાંત્રિક ઉર્જા કે યાંત્રિક પાવર ખર્ચીએ, એટલે એ આપણું ઇનપુટ થયું અને એના લીધે આપણને મળશે શું? તો કે વિદ્યુત પાવર કે વિદ્યુત ઉર્જા મળશે. તો કાર્યક્ષમતાનું સૂત્ર જે છે અહીંયા આઉટપુટ એટલે ટર્બાઇન ફરે એટલે આપણને શું મળશે? વિદ્યુત પાવર મળશે. અને એમાંથી વિદ્યુત પાવર મેળવવા માટે આપણે એની પર પાણીનો ધોધ પાડીએ છીએ, એટલે એના દ્વારા જે ઉર્જા કે પાવર ઉત્પન્ન થાય છે એને યાંત્રિક પાવર કહેવાય. મારે મેળવવાનું છે વિદ્યુત પાવર. તો વિદ્યુત પાવર જે છે એનું સૂત્ર થશે કાર્યક્ષમતા ગુણ્યા યાંત્રિક પાવર. બરોબર. હવે કાર્યક્ષમતા જે છે 10% વ્યય થાય તો બાકી કેટલું રહે? 90%. એટલે ટકાને દૂર કરવા માટે 100 વડે ભાંગી નાખીએ એટલે 90/100. હવે યાંત્રિક પાવર, હવે h ઊંચાઈથી પાડીએ તો h ઊંચાઈ માટેની ઉર્જા કેટલી થાય? mgh થાય. બરોબર. પણ મારે પાવર લખવાનું છે. પાવર એટલે ઉર્જાના છેદમાં સમય થાય. એટલે આ યાંત્રિક ઉર્જા થઈ ગઈ એની h ઊંચાઈ માટે, એને મેં સમય વડે ભાંગી નાખ્યું એટલે આખું સૂત્ર યાંત્રિક પાવરનું થઈ ગયું કહેવાય. ચાલો, તો હવે સાદુરૂપ આપી. આ 90/100 m/t આપણને આપેલું છે. કેટલું છે? 15. g આપણે લઈએ 10. હવે ઊંચાઈ h જે છે એ કેટલી આપેલી છે? આપણને 60 આપેલી છે. 60 મીટર ઊંચાઈ હતી. ચાલો, છેદ ઉડાડવાની શરૂઆત કરીએ તો આ મીંડી કેન્સલ, આ મીંડી કેન્સલ. ચાલો, તો આપણી પાસે શું વધે છે? 15×6 = 90. 15 × 6 કરશો એટલે 90 થશે. બરોબર. એને ગુણ્યા જે છે એ પાછા બીજા 90 વધ્યા તો સીધું છે 90 81 અને 2 મીંડા લગાડી દઈએ એટલે 8100 વોટ જે છે એ થશે. હવે કિલોવોટમાં ફેરવવું હોય તો 8.1 × 10³ વોટ લખી શકાય. 10³ ને કિલો કહેવાય એટલે 8.1 કિલોવોટ. એટલે આપણો આન્સર જે છે એ સી થશે, 8 કિલોવોટ. કેમ કે ઓપ્શનમાં તમે જુઓ, બધા ઓપ્શનમાં કિલોવોટમાં છે એટલે મારે આને કિલોવોટમાં ફેરવવું પડ્યું. ચાલો, ક્લિયર. એની પછી જે છે 5મો પ્રશ્ન કે 0.15 કિલોગ્રામ દળ ધરાવતા એક બોલને 10 મીટર ઊંચાઈથી છોડવામાં આવે છે.
તો તે ભોંયતળિયાને અથડાઈને સમાન ઊંચાઈ સુધી રીબાઉન્ડ થાય છે. હવે આ પ્રશ્ન જે છે આની પહેલાનું જે ચેપ્ટર છે એની અંદર આપણે સોલ્વ કરેલો છે, એટલે ખાસ આની પહેલાનું જે ચેપ્ટર 4 છે એનો વિડીયો લેક્ચર જોઈ લેજો, એમાં PYQમાં આવી જશે. ચાલો, છઠ્ઠો પ્રશ્ન જે છે કે એક કણ પર y દિશામાં F બરાબર 20 + 10y જેટલું બળ લાગે છે. F ન્યૂટનમાં છે, y એ મીટરમાં છે. આ કણને y બરાબર 0 થી y બરાબર 1 મીટર ખસેડવા માટે કરવું પડતું કાર્ય. ચાલો, ચલ બળ માટે કાર્યનું સૂત્ર શું થાય? સંકલન F ડોટ dy. હવે અહીંયા y સ્વરૂપે છે એટલે dy લખીશ. ક્યાંથી ક્યાં લઈ જવાનું છે? 0 થી 1, એટલે 0 થી 1 આપણી લિમિટ આવશે. હવે બળનું જે સૂત્ર આપ્યું છે એ આપણે મૂકી દેવાનું. બળનું સૂત્ર શું આપ્યું છે? 20 + 10y ઇન્ટુ dy. ચાલો, હવે આ dy જે છે એ બંને સાથે ગુણાકારમાં કહેવાય, એટલે બંનેનું વારાફરતી સંકલન કરીએ તો 20 અચળ dy નું સંકલન y, કેમ કે dy આની સાથે ગુણાકારમાં ગણાય. હવે અહીંયા 10 એમનેમ y નું સંકલન જે છે એ y²/2 થશે. લિમિટ આવશે 0 થી 1. હવે સૌથી પહેલા આપણે અપર લિમિટ મૂકીએ, એટલે કે 1 મૂકવાનું y ના સ્થાને. તો અહીંયા 1 મૂકો એટલે 20 આવશે. અહીંયા 2 પંચા 10 એટલે 5, અને y ની જગ્યાએ 1 મૂકો એટલે 1 નો વર્ગ 1 જ થશે. માઇનસ લોઅર લિમિટ મૂકવાની. લોઅર લિમિટ શું છે? 0. તો અહીંયા 0 મૂકશો 0, અહીંયા 0 મૂકશો 0, એટલે લોઅર લિમિટનું સાદું રૂપ 0 થઈ જશે. ચાલો, તો W બરાબર 20 + 5 એટલે કેટલું થશે? 25 જૂલ થશે. ક્લિયર થાય છે? સમજવામાં ખાસ ધ્યાન રાખજો. ચાલો, આગળ વધીએ આપણે. 7મો પ્રશ્ન જે છે કે 4m દ્રવ્યમાનનો અને u ઝડપથી ગતિ કરતો એક પદાર્થ A. ચાલો, પદાર્થ A જે છે એનું દળ આપણને 4m જે છે એ આપેલું છે, અને એની પ્રારંભિક ઝડપ v1i આપણે કહીએ, જે આપણને આપેલી છે u. એ 2m દ્રવ્યમાનના અને સ્થિર એવા એક પદાર્થ B સાથે અથડાય છે. બીજા પદાર્થનું દળ જે છે 2m આપેલું છે, અને બીજો પદાર્થ જે છે એ સ્થિર છે. આ અથડામણ હેડ ઓન અને સ્થિતિસ્થાપક પ્રકૃતિની છે. તો અથડામણ પછી પદાર્થ A વડે ગુમાવાતી ઉર્જાનો જથ્થો. ચાલો, A વડે ગુમાવાતી ઉર્જાનો જથ્થો અથવા ઉર્જાનો અંશ આપણે મેળવવાનો છે. તો સૌથી પહેલા A ની આપણે પ્રારંભિક ઉર્જા મેળવીએ, ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાનું સૂત્ર થાય 1/mv². પહેલા પદાર્થ માટે અહીંયા m1 અને એનો પ્રારંભિક વેગ v1i લખશું. તો એની પ્રારંભિક ગતિ ઉર્જા આપણને m1 જે છે 4m મૂકશું, અને v1i જે છે u મૂકશું. તો અહીંયા શું આવશે? u² આવશે. ચાલો, આ જે છે એ એની પ્રારંભિક ગતિ ઉર્જાનું સૂત્ર થઈ ગયું. હવે હું એની અંતિમ ગતિ ઉર્જા મેળવું, તો પહેલા પદાર્થની અંતિમ ગતિ ઉર્જા મારે જોઈતી હોય તો એનો અંતિમ વેગ હોવો જોઈએ. તો અંતિમ વેગનું સૂત્ર v1f જે છે એ શું થશે? m1 - m2 છેદમાં m1 + m2 ઇન્ટુ v1i. હવે મૂળ સૂત્ર જે છે મેં તમને કોન્સેપ્ટમાં શીખવાડેલું છે. એમાં આપણે અલગ અલગ કિસ્સા લીધેલા છે કે દળ સમાન હોય તો સૂત્ર કઈ રીતે બનશે. એવી જ રીતે જો બીજો પદાર્થ જે છે એ સ્થિર હોય તો સૂત્ર કઈ રીતે બનશે. એટલે મૂળ સૂત્રમાંથી આપણે બીજો પદાર્થ જ્યારે સ્થિર હોય એટલે એમાં v2i0 મૂકીએ તો આપણને આ સૂત્ર મળશે, જે સંઘાત પછી પહેલા પદાર્થનો વેગ મેળવવાનું સૂત્ર જે છે એ થશે. એટલે ખાસ થિયરી જોઈ લેજો જો તમને ખ્યાલ ન હોય તો. હવે m1 જે છે એ કેટલું છે? 4m. m2 જે છે એ 2m. નીચે 4m + 2m એટલે 6m થશે. v1i એટલે u આવશે. તો 4 - 2 એટલે 2 ઇન્ટુ m, એના છેદમાં 6m ઇન્ટુ u. તો mm કેન્સલ થશે. તો v1f જે છે એની બરાબર થશે u/3. ચાલો, તો એનો અંતિમ વેગ કેટલો આવશે? u/3. હવે એના આધારે એની અંતિમ ગતિ ઉર્જા આપણે મેળવીએ તો એનું સૂત્ર થશે 1/2 પહેલા પદાર્થનું દળ, અને હવે પહેલા પદાર્થનો અંતિમ વેગ, એટલે 1/2 mv² પ્રમાણે આપણે લખીએ છીએ.
તો કે એફ જે છે 1r, m1 જે છે કેટલું આવશે 4m આવશે. હવે v1f અને એનો વર્ગ, તો આનો વર્ગ કરશું એટલે u²/9 આવશે. ચાલો, આ એની અંતિમ ગતિ ઉર્જા થઈ, આ એની પ્રારંભિક ગતિ ઉર્જા થઈ. આ આપણી માટે સમીકરણ 2 છે. તો અંતિમ ગતિ ઉર્જા છેદમાં આપણે શું કરીએ, પ્રારંભિક ગતિ ઉર્જા. હવે અંતિમ ગતિ ઉર્જાના છેદમાં પ્રારંભિક ગતિ ઉર્જા કરશો એટલે આ આખું પદ જે છે એ સમાન છે 4m/2, એટલે એ કેન્સલ થઈ જશે. તો અહીંયા જે છે શું વધવાનું છે, ઉપર u²/9, બરોબર. અને છેદમાં અહીંયા શું વધશે, u². ચાલો, તો u² કેન્સલ એટલે 1/9 જે છે આપણો જવાબ આવ્યો. પણ અહીંયા હવે ખાસ ધ્યાન રાખજો, આપણને એવો પ્રશ્ન જો પૂછો હોત કે અંતિમ ગતિ ઉર્જા જે છે પહેલા પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા કરતા કેટલી થશે, તો આપણે ki ને ઓલા તરફ જવા દઈએ તો ki/9 એટલે કે પહેલા કરતા 9મા ભાગની ઉર્જા થાય. પણ અહીંયા આપણને એવું નથી પૂછ્યું કે અંતિમ ઉર્જા પ્રારંભિક ઉર્જા કરતા કેટલી ગણી થશે. એને પૂછ્યું છે ગુમાવાતી ઉર્જાનો અંશ અથવા જથ્થો. તો એની માટે આપણે આંશિક ફેરફાર મેળવવો પડે. હવે kf ના છેદમાં ki બરાબર 1/9 છે. તો હવે અંશમાંથી આપણે છેદ બાદ કરીએ, બરોબર, જેને ડેલ્ટા k/k સ્વરૂપે અથવા આંશિક ત્રુટી અથવા સાપેક્ષ ત્રુટી તરીકે સમજી શકું. તો અહીંયા 1-9/9. હવે 1-9 એટલે -1/9. તો અહીંયા માઇનસ જવાબ શું કામ આવે છે, કારણ કે વેગ ઘટે છે એટલે ગતિ ઉર્જામાં ઘટાડો થાય, અથવા બીજા શબ્દોમાં ગુમાવાય છે ઉર્જા. તો મૂલ્યની વાત કરો તો એનો જથ્થો જે છે એ મૂલ્યમાં કેટલો આવશે, 8/9 જેટલો, કારણ કે આપણને ગુમાવાતી ઉર્જાનો જથ્થો પૂછેલો. તો જવાબ જે છે એ શું આવશે, 8/9 આવશે. ચાલો, ક્લિયર થાય છે. અહીંયા એક ખાસ ધ્યાન રાખજો કે પ્રશ્ન શું પૂછ્યો છે આપણને, બરોબર. જો એમ પ્રશ્ન પૂછ્યો હોત કે એ પદાર્થની અંતિમ ઉર્જા કેટલી થાત, તો એ પ્રારંભિક ઉર્જા કરતા 9મા ભાગની થાત, તો 1/9 આન્સર આવે. અહીંયા પૂછ્યો છે કે ગુમાવાતી ઉર્જાનો જથ્થો, એટલે આપણે આ સાપેક્ષ ત્રુટી કે આંશિક ફેરફાર મેળવવો પડશે, જેનો જવાબ આવશે 1/9, એટલે આપણો આન્સર જે છે સી થશે. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે 8મો, કે ઘર્ષણ રહિત પાટા પર h ઊંચાઈથી પ્રારંભમાં સ્થિર રહેલ એક પદાર્થને નીચે તરફ સરકે છે અને વ્યાસ AB બરાબર d ધરાવતું એક ઉર્ધ્વ વર્તુળ જે છે એ પૂરું કરે છે. તો આ ઊંચાઈ h શોધો. એટલે આ એક આપણને ઢાળ આપેલો છે અને એની ઊંચાઈ જે છે h છે. અહીંયાથી કોઈ પદાર્થને આપણે મૂકીએ છીએ તો પદાર્થ જ્યારે નીચે આવે છે ત્યારે એક વર્તુળ સ્વરૂપે ગતિ કરીને ઉપર જાય છે, આવી રીતે. અને આ જે વર્તુળ બને છે એનો વ્યાસ જે છે ટોટલ d છે. તો સૌથી પહેલી વાત કે પદાર્થ અહીંયા સ્થિર છે એટલે એનો પ્રારંભિક વેગ જે છે 0 આવશે. પછી ગતિ કરીને નીચે આવશે અહીંયા એ બિંદુએ, બરોબર. તો એ બિંદુએ એનો વેગ કેટલો હશે. હવે જો આ ચેપ્ટરમાં એક ઉદાહરણ આપેલું છે, એની અંદર આપણે જુદા જુદા એ બિંદુએ, બી બિંદુએ અને સી બિંદુએ વેગ જે છે મેળવેલા છે. કેમ કે આખો પ્રશ્ન અહીંયા ગણવા બેઠશું તો MCQ ખૂબ મોટો થઈ જશે. એટલે આ એક્ઝામ્પલ જે છે તમે ટેક્સ્ટ બુકમાં ખાસ જોજો. તો આ નિમ્નતમ સ્થાને વેગ જે છે કેટલો થશે, √5gl. ત્યાં આપણે અહીંયા દોરીની લંબાઈ જે છે L કહેતા, એટલે L લખવામાં આવતો. હવે આપણા કેસની અંદર વ્યાસ જે છે કેટલો છે, d છે. તો ત્રિજ્યા જે છે એ કેટલી થાય, d/2 જેટલી થાય, બરોબર. તો અહીંયા કેન્દ્રથી એ બિંદુ સુધીનું અંતર એટલે વ્યાસનું અડધું, એટલે અહીંયા L ની જગ્યાએ મારે શું લખવું પડશે, d/2 લખવું પડશે. એટલે ફાઇનલી એ બિંદુ પાસે જે વેગ છે એ √5/2 × g × d થશે. આ એક્ઝામ્પલ ખાસ તમે જોઈ લેજો, એટલે આ નિમ્નતમ સ્થાને વેગ કઈ રીતે આવે તમને ખ્યાલ આવી જશે. એટલે અહીંયા એ બિંદુએ વેગ જે છે એટલો થશે. આપણને મેળવવાનું કીધું છે કે આ ઊંચાઈ જે છે એ કેટલી થશે. તો હવે સમજો કે h ઊંચાઈ માટે જે સ્થિતિ ઉર્જા છે mgh
એ સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતરણ થશે? ગતિ ઉર્જામાં. તો કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે mgh બરાબર આપણે શું લખી શકીએ? 1/mv². એમ કેન્સલ થશે. આ બાજુ gh as it is, આ 1/, હવે v નો સ્ક્વેર. v નો સ્ક્વેર જે છે એ કરશો તમે તો શું થશે? 5/2 એને ગુણ્યા g ઇન્ટુ d. હવે મેળવવાનું છે આપણે h, તો g કેન્સલ થશે. તો h બરાબર શું થશે? 5/2 ગુણ્યા 2 એટલે 4, 5/4 ગુણ્યા d. ચાલો, તો એવો ઓપ્શન જે છે આપણને ક્યાં જોવા મળે છે? એ ઓપ્શન જે છે જોવા મળે છે 5/4 d. ક્લિયર થાય છે આખી વાત? ખાસ તમારે એક આ વસ્તુ જે છે જોઈ લેવાની રહેશે, એટલે તમને તરત ખ્યાલ આવશે કે અહીંયા આ બિંદુ પાસે વેગ જે છે શા માટે આપણે એટલો લીધો છે. ક્લિયર થાય? એક કણને પૃથ્વીની સપાટીથી s ઊંચાઈએથી છોડવામાં આવે છે. કોઈ ચોક્કસ ઊંચાઈએ તેની ગતિ ઉર્જા તેની સ્થિતિ ઉર્જા કરતા 3 ગણી છે. એટલે શું કહેવા માંગે છે કે કોઈ ચોક્કસ ઊંચાઈએ ગતિ ઉર્જા જે છે એ સ્થિતિ ઉર્જા કરતા 3 ગણી વધારે છે. આ ક્ષણે કણની પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને ઝડપ શોધો. ચાલો રકમ સમજીએ. આ આપણી પૃથ્વી છે, આ પૃથ્વીની સપાટી આપણો સંદર્ભ છે. ત્યાંથી કોઈ કણ જે છે ઈ s ઊંચાઈએ રહેલો છે, ત્યાંથી એને છોડવામાં આવે છે. તો ધારો કે એ h ઊંચાઈ સુધી પહોંચે છે. હવે આ h ઊંચાઈએ ગતિ ઉર્જા જે છે એ સ્થિતિ ઉર્જા કરતા 3 ગણી છે. તો આ h ઊંચાઈ આપણે જે છે એ મેળવવાની છે. બીજું, h ઊંચાઈએ કણનો વેગ મેળવવાનો છે. રકમ ધ્યાનથી સમજજો કે સપાટીથી h ઊંચાઈએ રહેલા એક કણને સપાટીથી h ઊંચાઈ સુધી છોડવામાં આવે છે. તો તમારે h ઊંચાઈ ગોતવાની છે અને h ઊંચાઈ જે છે એ કણનો વેગ મેળવવાનો. ચાલો, સૌથી પહેલી આપણે કાર્ય ઉર્જા પ્રમેયની વાત કરીએ તો અહીંયા પદાર્થ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ જે છે એટલે ડેલ્ટા k બરાબર આપણે શું લખી શકશું? -Δv. હવે ગતિ ઉર્જા માટે દાખલા તરીકે h ઊંચાઈએ એનો વેગ જે છે એ આપણે v કહીએ, તો ડેલ્ટા k જે છે એની જગ્યાએ હું શું લખી શકું? 1/mv². બરોબર. હવે ડેલ્ટા v એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર આ -mg. બરોબર. હવે ઊંચાઈનો તફાવત લેશું, h -h. માઇનસ નિશાની જે છે અંદર આપી દઉં તો mv² બરાબર શું થશે? mg. s -h જે છે થઈ જશે. ચાલો, તો આપણી પાસે એક આવું સમીકરણ છે કે 1/mv² બરાબર mg s -h. હવે સમજો કે h ઊંચાઈની હું સ્થિતિ ઉર્જા લખું તો એનું સૂત્ર થાય mgh. ખાલી h ઊંચાઈનું, h ઊંચાઈ માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થાય? mgh. હવે h ઊંચાઈએ સ્થિતિ ઉર્જા છે એની કરતા ગતિ ઉર્જા 3 ગણી છે. તો અહીંયા આ ગતિ ઉર્જાનું સૂત્ર છે. હવે ગતિ ઉર્જાની જગ્યાએ મારે મૂકવાનું છે સ્થિતિ ઉર્જા, પણ કેટલી મૂકવાની છે? 3 ગણી. કારણ કે h ઊંચાઈએ સ્થિતિ ઉર્જા કેટલી થાય? mgh. બરોબર. એની કરતા ગતિ ઉર્જા કેટલી છે? 3 ગણી. એટલે h ઊંચાઈની ગતિ ઉર્જા 1/mv² બરાબર 3mgh લખી શકીએ આપણે. એટલે 1/mv² બરાબર મેં શું લખ્યું? 3mg બરાબર mg s -h. mg જે છે કેન્સલ થશે. આ બાજુ 3h s -h આ બાજુ આવે તો 4h થઈ જાય. બરાબર. આ બાજુ વધશે s. તો h બરાબર મને મળશે s/4. ચાલો, ઊંચાઈ h મને મળી ગઈ. s/4 હોય એવા 3 ઓપ્શન જે છે આપણને આપેલા છે. એક ડી ઓપ્શનમાં s/2 છે એટલે એ તો નહીં આવે. હવે આ 3 ઓપ્શનમાં હજી આપણે ગણતરી કરવી પડશે, કેમ કે ઊંચાઈ તો મળી ગઈ પણ ઝડપ મેળવવાની બાકી છે. હવે ઝડપ મેળવવા માટે આપણે શું કરીએ? આપણી પાસે જે સૂત્ર છે 1/mv² બરાબર 3mg
એચ આવું સૂત્ર છે. તો એની અંદર આ એમ જે છે કેન્સલ કરી નાખીએ તો v² છેદમાં 2 વધ્યું. અહીંયા 3g એઝ ઇટ ઇઝ. એચ ની જગ્યાએ હું મૂકી દઉં એસ ના છેદમાં 4, કેમ કે એચ મેં મેળવી લીધું છે. એસ ના છેદમાં 4 તો સામે છેદ ઉડાડીએ તો 2 દુ 4 એટલે 3 ના છેદમાં 2 વધ્યું. પણ આ તો v² બરાબર છે. v જોતું હોય તો વર્ગમૂળ લેવું પડે એટલે વર્ગમૂળમાં આવશે 3gs છેદમાં 2. ચાલો તો વેગ જે છે એ 3gs વર્ગમૂળમાં. તો એવો ઓપ્શન જે છે એ કયો આપણને આપેલો છે? એ ઊંચાઈ s/4 અને વેગ જે છે √3gs છેદમાં 2. ચાલો ક્લિયર આ વાત. એની પછી આગળ વધીએ તો અચળ પાવરનો એક ઉદ્ગમની અસર નીચે એક પદાર્થ એક દિશામાં ગતિ કરવાનું શરૂ કરે છે. આપેલા આલેખમાંથી કયો આલેખ સ્થાનાંતરનું સમય સાથેનો બદલાવ સાચી રીતે રજૂ કરે છે? હવે આ પ્રશ્ન આપણને આ ચેપ્ટરમાં સ્વાધ્યાયમાં આપેલો છે. અને અચળ પાવર માટે જો આપણે સ્થાનાંતર અને સમયનો સંબંધ મેળવીએ તો એ આપણને આવો મળે છે d સમપ્રમાણમાં √t. એટલે કે સમયના સમપ્રમાણમાં સ્થાનાંતર છે પણ વર્ગમૂળના સમપ્રમાણમાં છે. એટલે સમય જેમ વધશે એમ સ્થાનાંતર વધશે પણ વર્ગમૂળના સમપ્રમાણમાં હોવાથી સમય જેટલા ગણો થશે એટલા ગણું સ્થાનાંતર નહીં થાય. હા, પણ એક વસ્તુ કહી શકીએ કે સમપ્રમાણતાનો સંબંધ છે તો t વધે એમ d વધશે. તો રેખીય આલેખ જે છે એ નહીં આવે. રેખીય આલેખ ક્યારે આવે? તો કે d સમપ્રમાણમાં t હોય એટલે જેટલો t વધે એટલું સામું d માં વધારો થાય. પણ અહીંયા રૂટના સમપ્રમાણમાં છે એટલે આ આલેખ જે છે એ નથી આવવાનો. ચાલો આ આલેખની અંદર તમે જુઓ કે જેમ t માં તમે વધારો કરો છો, જેમ t વધે છે એમ સ્થાનાંતર જે છે એ ઘટતું જાય છે. આપણે તો t વધે એમ સ્થાનાંતર વધવું જોઈએ તો આ આલેખ પણ નહીં આવે. બીજી વસ્તુ કે t બરાબર 0 મૂકું તો d પણ 0 થવું જોઈએ. તો આ આલેખમાં જુઓ t 0 મૂકશું, અહીંયા t 0 છે પણ સ્થાનાંતર 0 નથી એટલે આ આલેખ પણ નહીં આવે. તો વધ્યો આ એક જ ઓપ્શન. આને પણ આપણે ચેક કરી લઈએ કે t બરાબર 0 મૂકશું તો સ્થાનાંતર 0 એટલે 0 થી શરૂ થાય છે. હવે જેમ જેમ t વધતો જશે એમ સ્થાનાંતર વધવું જોઈએ. જો તો ઓપ્શન એ જે છે એ આપણી માટે સાચો આન્સર થશે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે 12 કે 1 ગ્રામ દળ ધરાવતું વરસાદના પાણીનું ટીપું. ચાલો વરસાદના પાણીનું ટીપું જે છે એનું દળ 1 ગ્રામ આપ્યું છે એને કેજીમાં ફેરવીએ તો ગુણ્યા 10⁻³ kg થશે. 1 કિલોમીટર ઊંચાઈએથી પડે છે. 1 કિલોમીટર, હવે કિલો એટલે 10⁻³ થશે એટલે આને મીટરમાં ફેરવી દઈએ. અને જમીન સાથે 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી અથડાય છે. હવે ટીપું ઉપરથી પડે છે એટલે એનો પ્રારંભિક વેગ જે છે આપણે 0 ગણી શકીએ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન પામતા પદાર્થ માટે. અંતિમ વેગ જે છે એનો કેટલો આપ્યો છે? 50 મીટર પ્રતિ સેકન્ડ. g નું મૂલ્ય 10 લેવાનું છે. તો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય મેળવો. ચાલો પહેલા પ્રશ્નનો જવાબ મેળવીએ તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર એટલે જેટલું અંતર કાપે છે. કેટલું અંતર કાપે છે? h ઊંચાઈ જેટલું. બળ કેટલું લાગશે? mg જેટલું એટલે mg × h થશે. ચાલો m જે છે એ 10⁻³ g એટલે 10 અને h એટલે 10⁻³ તો જવાબ જે છે એ શું આવશે? 10 જૂલ. તો ગુરુત્વાકર્ષણ વડે થતું કાર્ય જે છે એ આપણને કેટલું મળે છે? 10 જૂલ મળે છે. તો 10 જૂલ એક આમાં નથી આપ્યું, આ ઓપ્શન નહીં આવે. આમાં પણ નથી આપ્યું એટલે આ ઓપ્શન પણ નહીં આવે. ચાલો સી અને ડી બે એક એવા ઓપ્શન છે કે જેમાં 10 જૂલ જે છે એ આપણને આપેલું છે. એટલે સી અને ડી માંથી આપણે નક્કી કરવાનું છે. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ કે બીજો પ્રશ્ન એમ પૂછ્યો છે કે અવરોધક બળ વડે થતું કાર્ય. હવે અવરોધક બળ જે છે એ ક્યાં લાગતું હોય? ગતિની વિરોધી દિશામાં. તો ગતિની વિરોધી દિશામાં જે બળ લાગે છે એના વડે થતું કાર્ય કેવું હોય? ઋણ હોય. તો આ બે ઓપ્શન જે છે એમાંથી ઋણ ક્યાં આપેલું છે? આ ઓપ્શનમાં. તો અહીંયાથી જ ખબર પડી જાય કે આપણો આન્સર જે છે કયો છે? સી છે. છતાં એમનો ખ્યાલ આવે આપણે ગણતરી કરીને દર્શાવવું હોય.
ચાલો તો ગણતરી કરીને આપણે મેળવીએ તો સૌથી પહેલા અવરોધક બળ વડે કાર્ય મેળવવા માટે જે ટીપું છે એની પ્રારંભિક કુલ ઉર્જા મેળવું. પ્રારંભિક કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. હવે પ્રારંભમાં ટીપાનો વેગ 0 છે એટલે ગતિ ઉર્જા જે છે એ 0 થશે. હવે સ્થિતિ ઉર્જા તો h ઊંચાઈ માટે એની સ્થિતિ ઉર્જા કેટલી થાય? mgh થાય. હવે mgh જે છે એનો જવાબ હમણાં જ આપણે મેળવો કેટલો આવશે? 10 જૂલ. એટલે શરૂઆતમાં એની ઉર્જા કેટલી છે? ટોટલ 10 જૂલ. હવે જ્યારે એ જમીનને અથડાય ત્યારે આપણે એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરીએ એટલે કે કુલ ઉર્જા મેળવીએ. તો હવે ગતિ ઉર્જાનું સૂત્ર શું થશે? 1/mv². અને અંતિમ સ્થિતિ ઉર્જા જે છે શું થશે? 0. કારણ કે જમીન સાથે અથડાશે ત્યારે ઊંચાઈ 0 થઈ જશે તો સ્થિતિ ઉર્જા 0 થઈ જશે. તો અંતિમ કુલ ઉર્જા એની આવવાના m જે છે એ 10⁻³ હવે 50 નો વર્ગ અહીંયા કરવાનો છે એટલે 50 ગુણ્યા 50. ચાલો 50 ગુણ્યા 50 એટલે 2500 થશે. 2500 જે છે એને ભાગ્યા 2 કરશું એટલે 1250 આવશે. એટલે 1250 ગુણ્યા 10⁻³ એટલે 1.25 જૂલ આવશે. આ એની અંતિમ ઉર્જા થઈ. હવે વ્યય થતી ઉર્જા મેળવવી હોય કે ઉષ્મા સ્વરૂપે ઉત્પન્ન થતી ઉર્જા મેળવવી હોય અથવા અવરોધક બળ વડે થતું કાર્ય મેળવવું હોય, આ બધા કેસની અંદર આપણે અંતિમ ઉર્જામાંથી પ્રારંભિક ઉર્જા જે છે એ બાદ કરવી પડે. તો 1.25 માંથી 10 બાદ કરીએ એટલે -8.75 જૂલ આવશે. ચાલો, જે મેં તમને પહેલા જ કીધું હતું કે અહીંયા જે રીતે ઓપ્શન આપ્યા છે એ પ્રમાણે અગાઉ ગણતરી કર્યા વગર પણ આપણને ખબર પડી ગઈ હતી કે જવાબ જે છે આપણો સી આવશે. કારણ કે બીજો પ્રશ્ન અવરોધક બળ વડે થતું કાર્ય પૂછ્યું હતું અને અવરોધક બળ વડે થતું કાર્ય કેવું હોય? ઋણ, એટલા માટે. ચાલો, એની પછીનો 13મો પ્રશ્ન જે છે કે બરફનો એક ટુકડો h ઊંચાઈ પરથી પડે છે ત્યારે તે સંપૂર્ણ પીગળી જાય છે. ઉત્પન્ન થતી ઉષ્માનો ફક્ત 1/4 ભાગ જ બરફ દ્વારા શોષાઈ જાય છે. હવે સમજો કે બરફ જે છે h ઊંચાઈએથી પડે તો એની h ઊંચાઈએ ટોટલ ઉર્જા કેટલી થાય? mgh. હવે બરફ જ્યારે h ઊંચાઈએથી પડી રહ્યો હોય ત્યારે એની ઉર્જાનું, સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થતું હોય અને ત્યારે જે અવરોધક બળ લાગે એના લીધે ઉષ્મા ઉત્પન્ન થાય અને એ ઉષ્માના લીધે બરફ જે છે એ પીગળતો હશે એવું આપણે વિચારીએ. તો એની જે કુલ ઉર્જા છે, કુલ ઉર્જા કેટલી છે? mgh. એમાંથી એ ચોથા ભાગની જ ઉર્જાનો ઉપયોગ કરે છે એટલે એને ભાગ્યા શું કરવું પડશે? આપણે 4. બરોબર. અને એ ઉર્જાનો ઉપયોગ કરીને બરફ જે છે એ પીગળે છે. હવે બરફને પીગળવા માટે જરૂરી જે ઉર્જાનું સૂત્ર છે થર્મોડાયનેમિક્સમાં આપણે ભણ્યા હોય m × L થાય કે ભાઈ બરફને સંપૂર્ણ પીગળી જવા માટે કેટલી ઉષ્મા ઉર્જાની જરૂર પડે? m × L જેટલી. m જે છે બરફનું દળ છે, L જે છે એની ગલનગુપ્ત ઉષ્મા છે તો એની બરાબર ml લખી શકીએ આપણે. તથા બરફની બધી ઉર્જા તેને પડવા સાથે ઉષ્મામાં રૂપાંતરિત થાય છે. જો બરફની ગલનગુપ્ત ઉષ્મા એટલે કે L 3.4 × 10⁵ જૂલ પ્રતિ કેજી હોય તથા g બરાબર 10 લેવાનું હોય તો h ઊંચાઈ શોધો. ચાલો, શું મેળવવાનું છે આપણે? h. તો સામે m જે છે એ કેન્સલ થશે. h મારે મેળવવાનું છે એટલે 4l એના છેદમાં g આવશે. ચાલો, 4l જે છે કેટલું છે? 3.4 એને ગુણ્યા 10⁵ છેદમાં g જે છે આપણે 10 લઈએ. ચાલો, તો 34 × 4 કરી નાખીએ આપણે. 34 × 4 કરશું એટલે 16 + 1 4 તેરી 12 ને 1 13 એટલે 1 પોઈન્ટ કાપી નાખીએ એટલે 13.6 એટલે 13.6. હવે અહીંયા 10⁻1 ગણાશે, એ 1 ઉપર જશે એટલે 10⁴ થઈ જશે. ચાલો, 4 માંથી 1 ગુણી નાખું તો 136 × 10⁵ અને આ જવાબ જે છે મીટરમાં આવશે. હવે 10⁵ ને શું કહેવાય? કિલો. એટલે 136 આની જગ્યાએ કિલો લખીએ તો આપણો આન્સર જે છે એ શું આવશે? 136 કિલોમીટર આવશે. ખ્યાલ આવે છે આખા પ્રશ્નમાં કે બરફને h ઊંચાઈએથી મૂકીએ છીએ તો h ઊંચાઈએ કુલ ઉર્જા mgh હોય
એમાંથી બરફ જ્યારે નીચે તરફ ગતિ કરે છે ત્યારે બરફ જે છે એ પીગળે છે, એટલે સ્થિતિ ઉર્જા જે છે એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે અને એના દ્વારા બરફ પીગળે છે. પણ બરફને પીગળવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે છે? તો કે એની કુલ ઉર્જાની ચોથા ભાગની, એટલે ભાગ્યા 4 કર્યું. અને પીગળવા માટે ઉર્જાનું બીજું સૂત્ર આપણી પાસે શું છે? તો કે ml જેટલી ઉર્જાની જરૂર પડે, એટલે એની બરાબર આપણે ml લખી નાખ્યું. એટલે આ બે સૂત્ર સરખાવી એમાંથી આપણે h મેળવ્યું. ક્લિયર? ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે 14મો કે 1 કિલોગ્રામ દ્રવ્યમાનના કોઈ પદાર્થ પર સમય આધારિત બળ F બરાબર, ચાલો બળનું સૂત્ર આપ્યું છે F બરાબર 2t I cap પ્લસ 3t સ્ક્વેર જે cap ન્યૂટનની અસર હેઠળ ગતિ કરે છે, જ્યાં I અને J અનુક્રમે x અક્ષ અને y અક્ષની દિશામાંના એકમ સદિશો છે. તો t સમયે આ બળ વડે કેટલો પાવર મળશે? ચાલો, શું મેળવવાનું છે આપણે? પાવર P. હવે પાવરનું એક સૂત્ર થાય P બરાબર F into V. બરોબર? તો F જે છે એ આપણને આપેલું છે, પણ વેગ જે છે એ નથી, એટલે આપણે વેગ મેળવવો પડશે. ચાલો, તો વેગ મેળવવા માટે આપણી પાસે બળનું સૂત્ર છે, તો બળની જગ્યાએ m into a લખી શકીએ. F બરાબર શું થાય? m. બરોબર? અને એની બરાબર સૂત્ર આપેલું છે એ એઝ ઇટ ઇઝ લખી નાખીએ. ચાલો, m જે છે એમનેમ. હવે a ની જગ્યાએ શું લખી શકાય? dv by dt, કારણ કે મારે વેગ જોઈએ છે, એટલે આ બાજુ 2t I cap પ્લસ 3t સ્ક્વેર જે cap એઝ ઇટ ઇઝ. હવે dv ને સૂત્રનો કરતા બનાવું તો m જે છે એ છેદમાં આવશે, એટલે 1/m. બરોબર? m છેદમાં આવશે, dt ગુણાઈ જશે, એટલે 2t I cap પ્લસ 3t સ્ક્વેર જે cap એઝ ઇટ ઇઝ. હવે dv નું v કરવું હોય તો મારે બે બાજુ સંકલન કરવું પડે, એટલે dv નું સંકલન v થશે 1/m જે છે m. હવે આનું સંકલન કરવાનું તો અહીંયા 2t નું સંકલન થશે t સ્ક્વેર બાય 2, પછી અહીંયા 3m t સ્ક્વેર નું સંકલન થશે t ક્યુબ છેદમાં 3 જે cap. ચાલો, વેગ જે છે મને મળી ગયો. અહીંયા 2 જે છે કેન્સલ થશે, 3 કેન્સલ થશે. તો ફાઇનલી v બરાબર મને શું મળશે? 1/m ઇન્ટુ ટી સ્ક્વેર I cap પ્લસ ટી ક્યુબ જે cap. ચાલો, v મળી ગયો. હવે મારે જોવે છે પાવર અદિશ રાશિ છે, તો હું એને એવી રીતે બતાવી શકું કે f અને v નો ડોટ ગુણાકાર, કેમ કે બે સદિશ રાશિનો ડોટ ગુણાકાર જ અદિશ રાશિ આપે, એટલે હું એને ડોટ પ્રોડક્ટ વડે દર્શાવીશ. તો f જે છે એ 2t I cap પ્લસ 3t સ્ક્વેર જે cap. બરોબર? અને 1/m જે છે એઝ ઇટ ઇઝ. v જે છે કેટલું છે? ટી સ્ક્વેર I cap પ્લસ ટી ક્યુબ જે cap. હવે બંનેનો ડોટ ગુણાકાર કરીએ તો m જે છે આપણે એમનેમ રહેવા દઈએ, તો અહીંયા જે છે એ I નો ગુણાકાર થશે, તો I નો ગુણાકાર કરીએ એટલે 2m નામ t ગુણ્યા ટી સ્ક્વેર એટલે ટી ક્યુબ અને I cap. બરાબર? સોરી, I ગુણ્યા I તો 1 થઈ જશે. ચાલો, વત્તા 3t સ્ક્વેર ગુણ્યા ટી ક્યુબ એટલે t ની 5 ઘાત થશે જે cap, જે ડોટ જે 1 થઈ જશે. તો આપણે પાવરનું જે સમીકરણ આપણે ધ્યાનથી જોઈએ તો એ 2t ક્યુબ પ્લસ 3t⁵ ના સમપ્રમાણમાં છે. ચાલો, તો એવો ઓપ્શન જે છે આપણને ક્યાં આપેલો છે? સી ઓપ્શન 2t ક્યુબ પ્લસ 3t ની 5 ઘાત. ચાલો, સી ઓપ્શન જે છે આપણી માટે સાચો આન્સર થશે. ચાલો, તો એની પછી આગળ પ્રશ્ન આપણે જોઈએ. 15મો પ્રશ્ન. r ત્રિજ્યાની શિરોલંબ લૂપમાં m દ્રવ્યમાનના કોઈ પદાર્થને કેટલા લઘુત્તમ વેગથી દાખલ કરવો જોઈએ કે જેથી તે લૂપમાં સંપૂર્ણ દાખલ થઈ શકે? ચાલો, ફરીને આ ચેપ્ટરનું જે એક્ઝામ્પલ છે એની જ વાત છે.
આ એનું નિમ્નતમ સ્થાન છે. તો અહીંયાથી આપણે એને કેટલા વેગથી ગતિ કરાવીએ કે જેથી કરીને સમગ્ર લૂપની અંદર એ ગતિ કરી શકે. તો આ બિંદુ એ પાસે આપણે વાત કરી હતી એનો વેગ કેટલો થાય √5gl જેટલો. અને l એટલે શું થશે? કેન્દ્રથી આનું અંતર એટલે કે ત્રિજ્યા થશે. તો આપણા કેસમાં ત્રિજ્યા કેપિટલ R આપી છે એટલે l ની જગ્યાએ R આવશે. તો જવાબ જે છે આપણો શું આવશે? √5gr. અને ફરીને યાદ કરાવું છું કે કઈ રીતે આ આન્સર આવે એ તમે એક્ઝામ્પલમાં ખાસ જોઈ લેજો, કેમ કે એક્ઝામ્પલ ઘણું મોટું છે એટલે પછી વિડીયો ખૂબ મોટો થઈ જશે. ચાલો, એની પછી જે છે એ 16મો પ્રશ્ન જે છે કે 400 મીટર પ્રતિ સેકન્ડના સમક્ષિતિજ વેગથી ગતિ કરતી 10 ગ્રામ દ્રવ્યમાનની એક ગોળી. આ પ્રશ્ન જે છે એ આની પહેલાના ચેપ્ટરમાં આપણે બેઠો ગણેલો છે, એટલે આની પહેલાના ચેપ્ટરમાં PYQsમાં આ પ્રશ્ન જે છે તમે જોઈ શકશો. ચાલો, એની પછીનો 17મો પ્રશ્ન કે બે સમાન ગોળાઓ A અને B ના વેગ અનુક્રમે A નો શરૂઆતમાં વેગ જે છે જેને VAI કહીએ આપણે, તો એ આપેલો છે 0.5 મીટર પ્રતિ સેકન્ડ અને B નો વેગ VBI કહીએ જે -0.3 મીટર પ્રતિ સેકન્ડ. એટલે એનો અર્થ એવો થયો કે A અને B જે છે તે પરસ્પર વિરોધી દિશામાં અથવા તો એકબીજા તરફ ગતિ કરી રહ્યા છે. એક પરિમાણમાં ગતિ કરતા સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે અને અથડામણ પછી ગોળા B અને ગોળા A ના વેગ અનુક્રમે. હવે જ્યારે સંઘાતના કોન્સેપ્ટ મેં તમને ભણાવ્યા ત્યારે જ આપણે વાત કરી હતી કે જો ગોળાઓનું દળ જે છે એ સમાન હોય તો અથડામણ પછી પરસ્પર વેગની અદલા બદલી થઈ જાય છે, જે આપણે સૂત્ર પરથી પણ મેળવી શકીએ છીએ. પણ જો યાદ રાખીએ તો જલ્દી જવાબ આવી જાય કે બંને ગોળાઓનું દળ સમાન છે એટલે અથડામણ પછી વેગની અદલા બદલી થઈ જશે. એટલે એ પદાર્થ જે છે એનો ફાઇનલ વેગ -0.3 થશે અને બી પદાર્થ જે છે એનો ફાઇનલ વેગ 0.5 થશે. તો -0.3 અને 0.5 બરોબર. એટલે વેગ જે છે એની અદલા બદલી થઈ જશે જ્યારે દળ જે છે એ સમાન હોય. તો આમાં કોઈ ગણતરીની જરૂર નહીં પડે અને ફટાફટ આપણે આન્સર આપી શકશું. ચાલો, તો ઓપ્શન એ જે છે આપણી માટે સાચો આન્સર. એની પછી 18મો પ્રશ્ન જે છે કે કોઈ કણ પર લાગતું બળ. ચાલો, બળ આપણને F આપેલું છે. F બરાબર 4I પ્લસ 3J ન્યૂટન બળ લાગતા તે બિંદુ -2I પ્લસ 5J થી બિંદુ 4J પ્લસ 3K સુધી ગતિ કરે છે. એટલે એનો પહેલો સ્થાન સદિશ જે છે એ આપણને આપેલો છે -2I પ્લસ 5J વત્તા 0K. બરાબર, એને 0 લખું છું એટલે સમજવામાં સરળ થાય. ત્યાંથી ક્યાં જાય છે તો કે 4J એટલે I વાળું પદ 0 આપ્યું છે એટલે 0I પ્લસ 4J પ્લસ 3K. એટલે આ બિંદુ પાસેથી કણ જે છે આ બિંદુ પાસે જાય છે. તો મારે એનો સ્થાનાંતર સદિશ જોતો હોય તો R2 માંથી R1 બાદ કરવું પડે. એટલે 0 માંથી -2 બાદ કરવું એટલે 2I જવાબ આવશે. 4 માંથી 5 બાદ કરીએ એટલે -J જવાબ આવશે. 3 માંથી 0 બાદ કરીએ એટલે 3K જવાબ આવશે. તો આ પ્રક્રિયામાં થતું કાર્ય, ચાલો કાર્યનું સૂત્ર જે છે એ શું છે? બળ ગુણ્યા સ્થાનાંતર. એટલે કે બળ અને સ્થાનાંતર સદિશનો ડોટ ગુણાકાર. તો I નો ગુણાકાર થાય બરોબર, I.I1 થશે તો 4 દુ 8 I.I1. હવે J નો ગુણાકાર થાય તો 3 ગુણ્યા -1 એટલે -3 થશે. J.J1 થઈ જશે. હવે આમાં પણ K વાળું પદ નથી તો 0K લખી શકો. તો 3 ગુણ્યા 0 એટલે 0 થશે તો લખતા નથી. 8 - 3 એટલે જવાબ આવશે 5 તો 5 જે છે ક્યાં આપેલું છે આપણને? ઓપ્શન એ ની અંદર આપેલું છે. ચાલો, ક્લિયર થાય છે? કાર્ય કીધું છે, કાર્યનું સૂત્ર શું થશે? બળ ગુણ્યા સ્થાનાંતર. પણ અહીંયા સદિશ સ્વરૂપે આપ્યું છે તો આપણને ખબર હોવી જોઈએ કે કાર્ય અદિશ રાશિ છે અને એ બળ અને સ્થાનાંતરની ડોટ પ્રોડક્ટ છે એટલે ડોટ ગુણાકાર કરીને આપણે મેળવવું પડશે. ચાલો, એની પછીનો 19મો પ્રશ્ન જે છે કે M1 M2 દળોના બે પદાર્થોનો પ્રારંભિક વેગ U1 અને U2
થી ગતિ કરે છે, એટલે બે પદાર્થો છે M1 અને M2, એના વેગ આપ્યા છે U1 અને U2. સંઘાત બાદ તેમાંનો એક કણ E જેટલી ઉર્જા શોષીને ઉત્તેજિત થઈને વધુ ઊંચાઈએ આવે છે. જો કણોના અંતિમ વેગો V1 અને V2 હોય તો હવે નીચેનામાંથી કયો ઓપ્શન જે છે એ સાચો છે આપણે કહેવાનો. હવે જો સ્થિતિસ્થાપક સંઘાત હોય સમજો તો પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા થાય. હવે પ્રારંભમાં બંને પદાર્થની આપણે ઉર્જા લઈએ ગતિ ઉર્જા, તો સૂત્ર આપણે આવી રીતે લખી શકીએ કે ભાઈ શરૂઆતમાં બંને પદાર્થ જે છે એની કુલ ગતિ ઉર્જા, તો બેના દળ M1 M2, એના વેગ U1 U2, તો આ શરૂઆતની ઉર્જા થઈ. હવે સ્થિતિસ્થાપક સંઘાત માટે પ્રારંભિક કુલ ગતિ ઉર્જા બરાબર અંતિમ કુલ ગતિ ઉર્જા. હવે અંતિમ સ્થિતિમાં બેના વેગ V1 ને V2 આપ્યા છે બરોબર, તો અંતિમ સ્થિતિમાં કુલ ગતિ ઉર્જા આ રીતે થવી જોઈએ. પણ આની અંદર કન્ડિશન શું આપી છે કે એમાંનો એક કણ સંઘાત પછી E જેટલી ઉર્જા શોષી લે, કાં તો પહેલો પદાર્થ હશે અથવા બીજો પદાર્થ હશે. તો સીધી વાત છે કે સંઘાત પછીની ટોટલ કુલ ઉર્જા માટે એને જે ઉર્જા શોષી છે એ પણ આપણે ઉમેરવી પડશે સંઘાત પછીના પદમાં, એટલે અહીંયા વત્તા E આવશે. તો આવો ઓપ્શન જે છે એ આપણી માટે સાચો હોઈ શકે બરોબર. તો સૌથી પહેલો ઓપ્શન જુઓ તો એની અંદર અહીંયા માઇનસ E આપ્યું છે, એટલે આ ઓપ્શન નથી. ચાલો બીજો ઓપ્શન જે છે ચેક કરીએ આપણે, તો આ પ્લસ E ને હું આ બાજુ લાવું તો માઇનસ E થશે, એટલે આ બીજો ઓપ્શન જે છે આપણી માટે સાચો. ત્રીજો ઓપ્શન જે છે ચેક કરીએ તો એમાં તો E જે છે શરૂઆતની ઉર્જામાં ઉમેરેલું છે, તો એ પણ ખોટું છે. ચોથો ઓપ્શન જે છે એ આપણે ચેક કરીએ તો એમાં ગતિ ઉર્જાને લગતું જુઓ સૂત્ર આપણે જોઈએ ધ્યાનથી તો m નો વર્ગ છે, તો આવું તો સૂત્ર આવે જ નહીં, અને ડી ઓપ્શન જે છે એ તો સાવ ખોટો જ છે. ચાલો તો આપણી માટે આન્સર શું થશે? ડી થશે. અને મેં શેના આધારે તમને જવાબ આપ્યો છે કે ભાઈ સ્થિતિસ્થાપક સંઘાત હોય તો આવું થવું જોઈએ, એટલે એના આધારે આપણે ઓપ્શન જે છે એ નક્કી કર્યો છે. ચાલો એની પછી જે છે 20મો પ્રશ્ન કે બે સમાન સ્પ્રિંગો P અને Q ના સ્પ્રિંગ અચળાંક અનુક્રમે KP અને KQ એવા છે કે જ્યાં KP ગ્રેટર ધેન KQ, એટલે કે P સ્પ્રિંગ છે એનો બળ અચળાંક Q કરતા વધારે છે. પ્રથમ કેસમાં સમાન લંબાઈમાં વધારો અને બીજા કેસમાં સમાન બળ લાગે છે, તો બંને કિસ્સામાં સ્પ્રિંગ વડે થતા કાર્ય અનુક્રમે WP અને WQ હોય તો તેમની વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા હશે. ચાલો સૌથી પહેલા એ કેસ માટે વાત કરીએ કે જેમાં સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો જે છે એ સમાન છે, તો કાર્યનું સૂત્ર જે છે સ્પ્રિંગ બળ વડે થતું એ શું થશે? 1/kx². P સ્પ્રિંગ માટે KP લખશું, એવી રીતે Q સ્પ્રિંગ માટે Q લખશું સફિક્સમાં આપણે. લંબાઈ તો બેયમાં સરખી જ વધે છે. હવે ધ્યાનથી અહીંયા જુઓ કે KP વધારે છે, તો KP વધારે હોય તો WP વધારે જ મળશે, અને એની સાપેક્ષે KQ ઓછું છે તો WQ ઓછું મળશે. એટલે પહેલા કેસમાં આપણો જવાબ આવશે WP ગ્રેટર ધેન WQ, કારણ કે કાર્યનું સૂત્ર 1/kx². હવે x બંનેમાં સરખો છે તો જેનો k મોટો હશે એમાં કાર્ય વધારે થશે બરોબર. તો P નો k મોટો છે એટલે એમાં કાર્ય વધારે થશે, એટલે WP ગ્રેટર ધેન શું આવશે? WQ. તો એવો ઓપ્શન જે છે જો આ બેમાં તો બંને સરખા આપ્યા છે તો આ તો નીકળી જ જશે બરોબર છે. હવે આ ઓપ્શન છે સી જો કે જેમાં WP ગ્રેટર ધેન WQ આપ્યું છે, આમાં પાછું લેસ ધેન આપ્યું છે, એટલે આ જવાબ એ નીકળી ગયો. તો એમનામ આપણે બીજો જવાબ મેળવવાની પણ જરૂર નથી, આપણને ખ્યાલ આવી ગયો કે આન્સર આપણો કયો સાચો છે? સી. તો આવી રીતે તમે બીજો હવે ગણશો નહીં તો પણ આન્સર કરેક્ટ જ છે, છતાં આપણે ગણીએ કે ભાઈ મેથડ શું છે કે કઈ રીતે આપણે બીજો જવાબ જે છે એ લાવી શકીએ. તો બીજા કેસમાં શું કીધું છે કે બળ સમાન લાગે છે. હવે જો બળનું સૂત્ર F બરાબર શું થશે? K × X. આપણી પાસે સૂત્ર શું છે? F બરાબર K × X. હવે બળ જે છે એ સરખું લાગે છે તો K બરાબર શું થશે?
એફ ના છેદમાં એક્સ, અથવા અને આપણે એક્સ ને સૂત્રનો કરતા બનાવીએ તો એફ ના છેદમાં કે થશે એક્સ બરાબર. તો હવે ધ્યાનથી અહીંયા સૂત્રને આપણે ફેરવવાનો પ્રયત્ન કરીએ તો કે ભાઈ કાર્ય એટલે 1/k x નો વર્ગ બરોબર. એક જનરલ સૂત્ર લખું, આ 1/k જે છે એમને હવે x ની જગ્યાએ f ના છેદમાં k લખીએ, પણ અહીંયા x નો વર્ગ છે એટલે 2 નો વર્ગ થશે, એક k કેન્સલ થશે. તો w બરાબર સૂત્ર શું મળશે? f² છેદમાં 2k. હવે આ કાર્ય તમે p માટે લખશો તો શું થશે? f નો વર્ગ છેદમાં 2kp. હવે q માટે લખશો તો આમ થશે f નો વર્ગ છેદમાં 2kq. ચાલો તો હવે ધ્યાનથી જુઓ કે બળ સરખું છે તો આ કેસમાં જેનો બળ અચળાંક વધારે હશે એનું કાર્ય ઓછું આવશે. આ વ્યસ્ત સંબંધમાં છે તો kp વધારે છે તો આનું કાર્ય ઓછું આવશે, kq ઓછું છે તો આનું કાર્ય વધારે આવશે, એટલે wq ગ્રેટર ધેન wp આવશે બીજા કેસ માટે. ચાલો આવી ગયો. તો અગાઉ જ મેં તમને કીધું હતું કે આન્સર જે છે આપણો શું થશે? સી થશે. તો મિત્રો આ ચેપ્ટર નંબર 5 ના PYQs હતા. આશા છે કે વ્યવસ્થિત ધ્યાનથી તમે સમજતા હશો. આની સિવાય પણ બીજા MCQ ની ખાસ પ્રેક્ટિસ કરતા રહેજો, એટલે નીટમાં સારામાં સારા માર્ક આપણે મેળવી શકીએ. ચાલો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.